Shall I start? Yes, please. Okay. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Heavenly Father, we praise you, we thank you, and we adore you. Thank you, Jesus, for your love, grace, and mercy. Thank you, Jesus, for everything that you have done for us. Lord, in your word, you say કે જ્યારે 2 થી 3 મારા નામમાં ભેગા થાય છે અને અગ્રી કરે છે ત્યાં હું છું. તો લોર્ડ, અમે બિલીવ કરીએ છીએ કે તમે અમારા પ્રેઝન્સમાં છો અને આજે જેવી રીતે અમે તમારો વર્ડ સ્ટડી કરીએ છીએ, અમે હોલી સ્પિરિટ પર રિલાય કરીએ છીએ. વી આસ્ક ધ હોલી સ્પિરિટ ટુ ટેક કમ્પ્લીટ કંટ્રોલ ઓવર ધીસ મીટિંગ અને ઓવર અસ. અને વી બિલીવ કે ગોડે આપણને ઓલરેડી બધી જ વિઝડમ આપી છે એમનો શબ્દ સમજવા માટે, અને હી ઇઝ રિવીલિંગ અસ ધ સિક્રેટ્સ ઓફ હિઝ હાર્ટ. So thank you, Jesus, for giving us the wisdom to understand your word. And thank you, Holy Spirit, for already giving us that wisdom and guiding us throughout our life. Thank you, Jesus. Amen. Praise the Lord. Praise the Lord. So, आज हम मीटिंग शुरू करने से पहले let me just revise what we did last week. संडे के दिन काफी अच्छा दिन था जहाँ पे हमने सीखा कि प्रभु पर विश्वास करना कितना जरूरी है और प्रभु को हमारा विश्वास, उन पे श्रद्धा प्रभु को बहुत पसंद आती है. It is said that the Lord delights, or Lord likes when we have faith on him. Lord is pleased because of our faith on him. तो ये समझ में आता है कि जितना हम प्रभु पर श्रद्धा रखते हैं उतना हमारा प्रभु हमें पसंद करते हैं और जो प्रभु की इच्छा है वो हमारे लिए जरूर पूर्ण होती है. हमने ये भी पिछली बार सुना था कि प्रकाश ने किस तरह से अपनी जिंदगी में हमारी शादी को कैसे उन्होंने प्रभु पे विश्वास करते हुए आगे बढ़े और कैसे तूफानों का सामना किया और किस तरह से उन्होंने ये लग्न जीवन को बचाया और आज हम लोग इस काबिल हैं कि प्रभु के बाद की महिमा गा सके. उन्होंने आगे हमें ये भी हमने सीखा था कि हताशा को कैसे हम दूर कर सकते हैं. हमारी जिंदगी में हताशा, जो प्रॉब्लम्स है, जब आती है तो उसे हम कैसे दूर कर सकते हैं. और हमने रोमन्स 7 के 13 से हमने पढ़ा था और समझा था कि किस तरह से इंसान को पाप बनाया गया है और किस तरह से उससे पाप हो जाता है और प्रभु हमारे साथ किस तरह से करते हैं. आज उसके आगे हम सीखते हैं तो चलिए हम अपने जीवन में कैसे और नवीनता ला सकते हैं. તો આજનો જે વિષય છે કે લગ્ન સંબંધમાં, હવે આ અત્યારે તો જે વિષય ચાલે છે લગ્ન છે, પણ કોઈ પણ સંબંધમાં શું એ કારણરૂપ છે કે તમે સુખી હોઈ શકો અથવા દુઃખી થઈ જાઓ, અને એ છે વિચાર. કદાચ આપણે ક્યારે આ વિષય ઉપર વિચાર નથી કર્યો, તો આજે થોડું એમાં ઊંડાણથી સમજવા માટે પ્રયત્ન કરીએ. કારણ કે દર ઘડીએ આપણે વિચાર તો કરીએ છીએ અને આપણને ખબર છે કે કેમ. ગઈ વખતે મેં તમને વાત કરી કે કેવા 7 તબક્કા છે જે પાપને પ્રેરે છે. અને એમાં મેં તમને બતાવ્યું હતું કે સૌથી પહેલો જે તબક્કો છે એ છે વિચાર, અને પછી બીજો તબક્કો અમને એમાં કહ્યું હતું કે વિચારની વણઝાર, એક પછી એક વિચાર આવતા રહે. અને પછી જ્યારે ઘણા બધા વિચારો આવે ત્યારે આપણે પછી મન બેકાબુ થઈ જાય અને ત્યાં એક ઈચ્છાનો જન્મ થાય છે. ને એ ઈચ્છા પાપ તરફ આપણને વાળે છે, પાપને જન્મ આપવા માટે તૈયારી કરે છે. અને પછી આપણે પાપ કરવાનો નિર્ણય લઈએ છીએ, પાપમાં પડીએ છીએ અને પછી ફરીને ફરી આપણે પાપ કરીએ છીએ. આ આપણે 7 તબક્કા જોયા. આજે
એ પહેલો જે મુદ્દો છે એ વિચાર શું છે? આ વિચાર કોઈ મને કહી શકે વિચાર શું છે? તમારા મંતવ્ય પ્રમાણે તમને શું લાગે છે? કારણ કે વિચાર તો આપણે ઘણા બધા કરીએ છીએ, પણ એ છે શું? તમને શું? Yeah, Vishwa. હા, યસ, તમે અનમ્યુટ કરી શકો પ્લીઝ. યસ. હા, એટલે જે વિચારો હોય છે આપણા માઇન્ડમાં જે બી વિચારો આવતા હોય છે એ બે પ્રકારના વિચારો હોય છે. એક જે આપણને હોલી સ્પિરિટ આપી રહી છે અને જે ગોડના વર્ડથી અલાઇન થાય છે, અને બીજા વિચારો એ હોય છે જે ડેવલ આપણને આપી રહ્યો છે, જે ઈશ્વરના શબ્દથી કોન્ટ્રાડિક્ટરી છે. એટલે પછી વી હેવ ટુ ચૂઝ કે વોટ વી વોન્ટ ટુ ઓબે. What is thought according to you? આપણે વર્ષોથી આ કરતા રહીએ છીએ, પણ કદાચ આ બાબત ઉપર આપણે ક્યારે વિચાર નથી કર્યો. આજે એની પર આપણે ચોક્કસ ઊંડાણથી સમજીશું અને સભાન પણ થઈશું અને ઘણું બધું નવું શીખીશું આપણે. યસ, ઓકે, ફાઇન. વિચાર એ આધ્યાત્મિક બીજ છે. વિચાર છે, એ સારો ખોટો ના હોઈ શકે. વિચાર છે. ઓકે, એ તો આપણે એને એનાલાઇઝ કરીએ છીએ, એને આપણે બે તબક્કામાં મૂકીએ છીએ. પણ શરૂઆતમાં જે આવે છે એ ફક્ત આધ્યાત્મિક બીજ છે. ઇટ્સ અ સીડ, ધ સ્પિરિચ્યુઅલ સીડ. ઓકે, એટલે ત્યારે ડિપ્રેશન આપણે કહીએ છીએ, હતાશા એ એક લાગણી છે જે વિચારોની હારમાળા છે. કોઈ પણ કદાચ કોણે અનુભવ કર્યો હોય, અથવા ઘણા લોકો, અમુક લોકો મારી પાસે આવે, ખાસ કરીને યુથ લોકો, ત્યારે એ લોકોના જીવનમાં મેં જોયું છે કે એક ને એક વિચાર જે નકારાત્મક છે ખાસ કરીને, એ વારંવાર એમના મગજમાં ચાલ્યા કરે અને એના લીધે પછી એક સમય આવે એ લોકો ડિપ્રેશનમાં જતા રહે, હતાશામાં જતા રહે. અને પછી આ હતાશા શું કરે? આપણને નીચા પાડે કે યુ આર ગુડ ફોર નથિંગ, તમે કોઈ કામના નથી. આ એક લાગણી મનમાં આવે. અને તમે કદાચ અનુભવ કર્યા હશે, પેપરમાં વાંચ્યું હશે, કે ટીવીમાં જોયું હશે કે ઘણા લોકો હતાશામાં પોતાનો જીવ પણ ખોઈ નાખે છે. એટલે આ વિચાર સાચા અર્થમાં જોઈએ તો એ બીજ છે, પણ જો એને એનાલાઇઝ ના કરીએ, એની આપણે પૃથ્થકરણ ના કર્યું, એને આપણે સાચા અર્થમાં જોયું નહીં, તો એ તમને ક્યાંથી ક્યાં લઈ જઈ શકે. એટલે આજે આપણે આ બાબત ઉપર ખાસ વિચાર કરીશું અને એની પાસે કંઈ શીખીશું. ઓકે, એટલે વિચાર શું કરે છે? તે આપણા મન ઉપર પકડ મેળવવા માટે પ્રયત્ન કરે છે. આપણે ખબર છે કે લીચ ઓકે, એ કોઈ પણ પ્રાણી ઉપર એ બેસે અને પછી એ એનામાંથી લોહી ચૂસ્યા કરે. પ્રાણીને ખબર પણ ના પડે. વિચારોનું આવું છે. એટલે વિચાર બે પ્રકારના, જેવું તે રિશ્વાએ કહ્યું પ્રમાણે, એક છે દુનિયાવી અને એક છે આધ્યાત્મિક. બે પ્રકારના વિચાર. હવે પ્રશ્ન એ છે કે શું હું વિચાર જોઈ શકું છું? તો જવાબ સીધો આવે કે ના, હું જોઈ ના શકું, પરંતુ અનુભવી શકું ચોક્કસ. એનો અનુભવ તો મને થાય છે ચોક્કસ. એટલે આપણા વિચાર આધ્યાત્મિક હોય છે, પરંતુ તે મન સાથે જોડાય છે. મન એ હૃદય નથી. મન એ હૃદય નથી. એ મન અને હૃદય આપણે ગયા વખતે વાત કરી, શરીર, મન અને આત્મા. ઓકે, તો જેને જો મારો પહેલો ટોક સાંભળ્યો હશે, જોયો હશે, તો એ લોકોને ખબર પડશે, તો આઈડિયા આવતો હશે. ઓકે, કે મન, શરીર અને આત્મા. ઓકે, તો મન એ હૃદય નથી, મન એ આધ્યાત્મિક પણ નથી. આપણે ચોક્કસ જોઈ ગયા પહેલા. એ મારા મગજ સાથે જોડાતો પણ નથી, કારણ કે મગજ એ ફિઝિકલ છે, મન એ સ્પિરિચ્યુઅલ છે. આપણે કહીએ ને બ્રેઇન, મગજમાં જે બ્રેઇન છે એ ફિઝિકલ છે, હું જોઈ શકું, પણ મન હું જોઈ ના શકું. હવે મારા મગજ સાથે એ જોડાતો નથી, પરંતુ મન સાથે. 14મી કડીથી 15મી કડી સુધી આપણે જોઈશું
કોઈ પણ વાંચી શકે? યાકૂબ પહેલો અધ્યાય એની 14 ઘડી કોઈ વાંચી શકે? પણ સૌ કોઈ પોતાની વાસનાઓથી અકળાઈને આકર્ષાઈને લોભાઈને લાલચમાં પડે છે. બસ. સી પણ સૌ કોઈ પોતાની વાસનાઓથી આકર્ષાઈને લોભાઈને લાલચમાં પડે છે. ઠીક. નાઉ અહીંયા સમજવાની વાત આ છે કે મન ના પણ 3 તબક્કા છે. મન એ શું કરી શકે? એ વિચાર કરે, લાગણી અનુભવે, આપણે ગઈ વખતે વાત કરી હતી, લાગણીઓ અલગ અલગ લાગણીઓ અનુભવ કરે, અને પછી પસંદગી કરે. again એકવાર, મન 3 બાબતો કરે. શું કરે? વિચાર કરે, લાગણી અનુભવ કરે, અને પછી પસંદગી કરે. એને જે સારું લાગે, ઓકે, એમાં પછી ખરું ખોટું એ ના વિચારે. એને એના માટે ખોટું સારું હોય તો એ પસંદ કરે, એના માટે સારું સારું હોય તો એ પસંદ કરે. ઓકે, એટલે એ વ્યક્તિ પોતાની ઉપર છે. ઓકે, એટલે અહીંયા આ બહુ સરસ વાત છે. ફરીથી એકવાર વાંચો મંજુબેન. પણ સૌ કોઈ પોતાની વાસનાઓથી આકર્ષાઈને લોભાઈને લાલચમાં પડે છે. હા, લાલચ એટલે વિચારો. આપણે ઘણી બધી લાલચ મળતી રહે છે, ઘણા બધા વિચારો મળતા રહે છે. અને તમને એવું લાગે છે કે દિવસમાં અમુક જ વિચારો આવતા હશે? નહીં. દિવસ દરમિયાન તો શું ક્ષણે ક્ષણે પુષ્કળ વિચારો આવતા રહે છે આપણને. હવે વિચારોનું દબાણ તમને પ્રભુથી દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. આ છે લાલચનું કામ. તો વિચારોનું જે દબાણ છે કે એ આપણને પ્રભુથી દૂર કરવા માટે પ્રયત્ન કરે છે, અને આ છે લાલચ. શું દરેક ક્ષણે આપણને લાલચનો અનુભવ થાય છે? ચોક્કસ બધા કહેશે કે હા, મને અનુભવ થાય છે. અને આ સાચા અર્થમાં જોઈએ તો ખરેખર ખતરનાક છે. જો આપણને વિચાર ઉપર આપણે કંટ્રોલ ના કર્યો, અને આપણને આ કહેવાય કે વિચારને આપણે રોકીને એને જોવા માટે પ્રયત્ન ના કર્યો કે ભાઈ જે આ વિચાર આવ્યો છે એ સારો છે કે ખોટો છે. રેશભાઈ બહુ સરસ વાત કરી હતી. અને એ ના જોયું અને પછી વિચાર આવ્યો એ પ્રમાણે જો મન, કારણ કે મન શું કરે? લાગણી કરે. એ ફક્ત લાગણી કરે, અને એ પ્રમાણે લાગણીમાં પછી ખેંચી જાય અને પછી પસંદગી કરે. મને અત્યારે એક પ્રસંગ યાદ આવે છે કે એવાર મારા જે લેક્ચરમાં છે, હું ખાસ કરીને જે યુથ છે, છોકરા છોકરીઓ, તો એ લોકોને સાથે વાત કરું ત્યારે ઘણા મને મારી સાથે વાત કરી કે સર એનો મારા બોયફ્રેન્ડે એનો આવું બધું બોલ્યો ને એટલે પછી મને બહુ ખોટું લાગ્યું. અને પછી કોઈ છોકરી પણ કે મારો પછી અમુક પેલા અને એકબીજાની સામે પ્રત્યાઘાત આપે. ઓકે, એકબીજાની સામે કે આના લીધે મને દુઃખ થયું, એ આવું બોલ્યા એટલે, એને આવું કર્યું એટલે મને દુઃખ થયું. અને ત્યારે મને એક બાબત ખાસ કહેવાની ઈચ્છા થાય કે વિચાર છે અથવા એક એક્શન છે, એ એક્શન ઉપર મારે નક્કી કરવાનું છે કે એ એક્શન અથવા એ વિચાર અથવા એ બોલી, એ વાક્ય અથવા એ કાર્ય ને મારે આનંદથી લેવું છે, હળવાશથી લેવું છે કે દુઃખીથી લેવું છે. કોઈ સમજ્યા કે નહીં મને ખબર નથી. ઓકે, કોઈ પણ ઘરમાં ધારો કે કોઈ બોલી ગયું, ઓકે, બોલાચાલી થઈ, ઓકે, તો હવે એ વ્યક્તિ મને આવું બોલી ગઈ, હવે એ વખતે હું નિર્ણય કરું છું કે મારે એને હળવાશથી લેવું છે કે પછી મને ગુસ્સો કરવો છે. હવે મને હળવાશથી લેવું છે તો એ મારી જવાબદારી છે, એ મારી પસંદગી છે. પણ એ વખતે પછી મને થયું કે નહીં, હવે તો ગુસ્સો કરું, હું બતાવું, આઈ શો યુ. ઓકે, તો પછી એ પસંદગી અગેન તમારી જ છે. એક્શન છે એક જ, વિચાર છે એક જ, ઓકે, પણ પસંદગી મારી પોતાની છે. આપણા સમાજમાં, આપણા કુટુંબોમાં, લગ્નમાં તમે જો હવે જો કદાચ પાછા વળીને થોડું જોવા માટે પ્રયત્ન કરશો, કોઈ એક પ્રસંગને તમે
દિમાગમાં આવતો હશે તો તમે તરત જ હવે વિચાર કરશો, અરે યાર એ પ્રસંગે હું કદાચ શાંત રહી શક્યો હોત અથવા રહી શકી હોત, પણ મેં આ રીતે વર્તન કર્યું, મેં ગુસ્સો કર્યો, હું દુઃખી થઈ ગઈ. સમજ પડે છે તમને કે ખોટો વિચાર કે સારો વિચાર ખોટો પ્રયાસ દૂર કરે છે. બે બાબતો છે. અગેન, શું સાચો પ્રયાસ ખોટો વિચાર દૂર કરે છે કે સાચો વિચાર ખોટો પ્રયાસ દૂર કરે છે? આની પર આપણે થોડું ઊંડાણથી થોડો સમજવા માટે પ્રયત્ન કરીશું. ધારો કે તમે બધા અહીંયા બેઠા છો, ઘણા લોકો યુટ્યુબ ઉપર પણ જોઈ રહ્યા છે. કેમ આવો છો તમે દર શનિ ને રવિવારે? અને હવે તો હું જોઉં છું કે ઘણા લોકો પોતાના મિત્રોને પણ લઈ આવે છે. ઘણા લોકો તો કુટુંબમાં જે બીજા છે એ લોકોને પણ કહે છે, અરે આવો ને તમે બેઠા બેઠા ટીવી જોવો છો અને બેઠા બેઠા બીજું કંઈક કરો છો, અરે અહીંયા આવીને બેસો તો ખરા. કેમ કે તમે કંઈક તો અનુભવ કર્યો છે, કે યાર આ લોકો જો શનિ રવિ ઓકે અત્યારે પોતાના બાળકો સાથે ઓકે અત્યારે એટલી ગરમીમાં એસીમાં સુઈ ગયા હોત આરામથી અને આટલી બધી મહેનત કરીને અહીંયા આવે છે, ઓકે અમારું ઘર છોડીને અહીંયા મારા સેન્ટર પર આવું છું, કંઈક તો છે એવું શું છે કે આ લોકો આટલી મહેનત કરે છે? હવે હું આમાં જરા પણ ગર્વ નથી લેતો, ઓકે, પણ જ્યારે તમે આવું વિચારો છો, તમને જ્યારે આટલા વખત તમે અહીંયા આવો છો અને તમારા જીવનમાં તમને કંઈક બદલાવ લાગે છે, હલકો બદલાવ પણ જ્યારે લાગે છે, તમે તમારી જે વૃત્તિઓ છે, તમારા વિચારો છે, તમારા વલણ છે, એમાં થોડો ફરક પડ્યો છે, પ્રભુ તરફ થોડા વળ્યા છો, બાઇબલનું વાંચન તમે સરસ રીતે કરો છો, તમને સમજણ પડે છે, તમારું જીવન સારું થયું છે, એનો અર્થ એવો કે આ જે પ્રાર્થના સભા છે કંઈક તો સારું છે. એટલે અહીંયા શું થાય છે, હું સારું વિચારું છું કે જે પ્રભુની વાણીને અનુરૂપ છે. આ પ્રભુની વાણી વગર કશું બોલતા નથી, બહારનું કશું નથી બોલતા, કોઈ પેલી રૂઢિઓની વાત નથી કરતા કે કોઈ ટ્રેડિશનની વાત નથી કરતા, નો. પણ બાઇબલની ચોક્કસ, બાઇબલ વગર અમે કશું નથી બોલતા, કારણ કે બાઇબલ એ જ પ્રભુ છે, શબ્દ જ પ્રભુ છે અને એ વગર અમે કશું બોલી જ ના શકીએ. એટલે અહીંયા તમે પણ અનુભવ કર્યો, એટલા માટે તમે બીજાને પણ કહો છો કે યાર આવો સાંભળો તો ખરા એકવાર, જુઓ તો ખરા એકવાર, ઓકે. એટલે અહીંયા કંઈક તો મળે છે મારા આત્મા માટે. જેમ અહીંયા ફરીથી એકવાર સમજવા માટે પ્રયત્ન કરીએ કે જેમ મારો વિચાર બાઇબલને અનુરૂપ ચાલતો હોય તો હું પ્રલોભનના પંથે ચાલું છું કે સાચા જીવન તરફ ચાલું છું. કારણ કે જો તમે માથીનો 3 અધ્યાય, આ પ્રસંગ વિશે તો આપણે પહેલા પણ વાત કરી હતી, પણ અહીંયા થોડા અલગ રીતે વાત કરીશું. કારણ કે જે વ્યક્તિને પિતા પરમેશ્વરે પૃથ્વી પર મોકલ્યા ત્યારે શરૂઆતમાં એ વ્યક્તિને ખબર નથી કે એ કોણ છે. પ્લીઝ સમજીએ, પ્લીઝ સમજીએ. કારણ કે પેલું નાનું બાળક જ્યારે આપણે 25મી ડિસેમ્બરે જ્યારે પેલા જોઈએ છે ને, ઓકે, બધા આપણે જઈને ચુંબન કરીએ છીએ ને કે નમન કરીએ છીએ ને, એ બાળકને કશી ખબર નથી કે પોતે કોણ છે, ઓકે. એક સામાન્ય કે ને કે અત્યારે મારો જેરેમી જોશુઆ જે ઉંમરમાં છે, ઓકે, એ વખતે પણ ઈસુને કઈ ખબર નથી કે પોતે કોણ છે. જોઈએ શું થયું એ વખતે, ઓકે. કોઈ વાંચશે? યસ. માથી 3. એ જ વખતે આકાશવાણી સંભળાય કે આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, તેના ઉપર હું પ્રસન્ન છું. બસ આ જે થયું ને એ ઈસુ સાથે થયું હતું. અને એ વખતે કે ને કેટલા બધા સાબિતી લઈને આવ્યા છે. આજે બાઇબલમાં પણ લખાયું છે, કારણ કે એ વખતે ઘણા લોકો હાજર હતા, યોહાન પણ હાજર હતા અને બીજા એમના શિષ્યો પણ હાજર હતા, અને એ લોકોએ જાતે લખ્યું છે અહીંયા. તો આજ કે ને આજે બાઇબલ લખ્યું છે તો વાયા લખાયું છે, ઓકે. અને આ મુખ્ય બાબત અહીંયા જે નોંધ કરેલી છે, કારણ કે આકાશમાંથી અવાજ આવેલો કે આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, તેના ઉપર હું પ્રસન્ન છું. ઈસુને કઈ ખબર નથી એ કોણ છે. અને પછી તરત જ એ 40 દિવસ અને 40 રાત એ અરણ્યમાં જતા રહ્યા. કેમ? કેસે કેમ?
યસ, તમારો જવાબ શું હોય છે? પ્રાર્થના કરવા માટે. પ્રાર્થના કરવા. યસ. બીજા કોઈ? મને ઈચ્છા, હું અપેક્ષા રાખું બધા કઈ નથી જવાબ આપો. આપણે ખરું ખોટું નથી જોવાનું. ઓકે, ચિંતા નહીં કરતા, સાચું જ્ઞાન મળશે. આપણે બધા બોલીએ પ્લીઝ. Jesus wanted to prepare himself before starting his ministry. અચ્છા, મિનિસ્ટ્રી. ઓકે, હા. Yeah, before Sanjeev, preaching nice. the word of God. Okay. So Vishwa, can you please speak again? ગુજરાતીમાં બોલશો રિશ્વા પ્લીઝ? This is lovely. અચ્છા, ઓય સોરી, સોરી. Lovely ji, please बोलिए, भले अच्छा, हिंदी में lovely. बोलिए. हिंदी में बोलो प्लीज. यीशु को अपना जो वर्ड ऑफ गॉड का प्रचार करना था, तो उनको वो मिनिस्ट्री स्टार्ट होने से पहले he was preparing himself in fasting and praying Okay. for doing the work of to fulfill his father's plan. Okay. Yes. બીજા કોઈ? और कोई? Please. See, આ આપણું આજે પ્લેટફોર્મ એ છે ને કે જ્યાં આપણે બધાએ બોલવાનું. બોલીએ પ્લીઝ. ઓકે, અહીંયા ફક્ત લેક્ચરો નથી આપવાનું. ઓકે, અહીંયા એ માહોલ નથી. આપણે અહીંયા આપણે વાર્તાલાપ કરીએ. ઓકે, પ્લીઝ. Satan taken him to for testing. યસ. What taste? Okay, I think it is somewhere it is written. ચોથો અધ્યાયમાં એ પછી શૈતાન પોતાની કસોટી કરે એટલા માટે પવિત્ર આત્માના પ્રેરણા ઈસુ રણમાં ગયા. ઓકે, ફાઇન, વેરી ગુડ. ઓકે, સંજીવ, વેરી ગુડ. He's another brother. He's one of our friends, you know. Okay, good. Welcome, Sanjeev. Thank you, brother. Yes, Vishwa ने कहा कि he went for a spiritual battle. वो आध्यात्मिक लड़ाई के लिए वो रण में गए. રણ में ગયા. Okay, હા. કોઈ બીજા કોઈ? મંજુબેન, કોઈ રીની? બધા બોલો પ્લીઝ, આપણે બધું સમય છે. શેતાન એમની કસોટી કરે એટલા માટે. ઓકે, કસોટી. ઓકે, ફાઇન, આગળ છે. હા, અને પછી मुझे लगता है कि प्रभु यीशु को जब पता चला कि वो पिता परमेश्वर के पुत्र हैं, तो वो लेके वो अपनी तैयारी करने के लिए रण में गए और वहां पे पवित्र आत्मा ने के प्रेरित होके वो रण में गए ताकि उन्हें कसौटी की जाए. ઓકે, ફાઇન. નાઉ 40 દિવસ અને 40 રાત ઈસુ રણમાં કેમ ગયા? કારણ કે આ જે અવાજ આવ્યો હતો ને આકાશમાંથી, એ ઈસુ માટે એક નવી બાબત હતી. It was a kind of surprising for him. બહુ નવી બાબત હતી. કારણ કે પૂરી કહેવાય ને કે હિસ્ટ્રીમાં આવું કોઈને ખાસ અનુભવ થયો નતો. જૂના કરારમાં ઘણા લોકોની સાથે પ્રભુ વાત કરતા હતા, પણ અહીંયા જે થયું ને એ બહુ અલગ રીતે થયું. ઓકે, ફાઇન. એટલે અહીંયા ઈસુને આ એક શબ્દ સમજવા માટે કે આ મારો પુત્ર છે, એટલે મને પુત્ર કહેનાર કોણ? ને હું પુત્ર છું, પ્રિયતમ પુત્ર છું, અને મારી પર પ્રભુ પ્રસન્ન છે. બસ આ બાબત સમજવા માટે એમણે 40 દિવસ અને 40 રાત અરણ્યમાં ગાળી, ફક્ત સમજવા માટે. અને આ 40 દિવસ અને 40 રાત પતી ગઈ, ત્યાર પછી એમને ખબર પડી કે he is a messenger, એ પોતે એક સંદેશવાહક છે. ત્યારે એમને ખબર પડી અહીંયા પૃથ્વી પર એમને એક હાકલ મળી છે. he is come here for a mission, not to just live a ordinary life. He's got a mission that he understood after 40 days and 40 nights. That was the mission. That was the thing where he went through all things. એટલે મારી હાકલ લોક માટે જાતનું બલિદાન આપવાનું છે. ઓકે, આ એમને સમજ પડી. કારણ કે એ વખતે ત્યાં ઇઝરાયલમાં અને આજુબાજુના એરિયામાં શું થઈ રહ્યું હતું એમને બધી ખબર હતી. અને ઈસુએ શાસ્ત્રનું પણ વાંચન કર્યું હતું, આનો અભ્યાસ પણ એમણે કર્યો હતો. ઓકે, અને આ બધું ભેગું કરીને એમને એક બાબત ખબર પડી કે પોતે એક સંદેશવાહક છે લોકોના માટે. અને ત્યાર પછી જ્યારે શૈતાનને આ બાબતની ખબર પડી ગઈ, ત્યારે પછી જે બહુ પૂરું થયું, પેલો સાતાન રાહ જોઈને બેઠેલો
જેવું પૂરું થયું ત્યારે પેલા 3 કસોટીઓ લઈને આવે છે. ઓકે, અને આપણને એ ખબર છે કઈ કઈ કસોટીઓ લઈને આવે છે. હવે અને એમાં તો આપણે ઊંડા નથી ઉતરતા, પણ જો તમે 3 કસોટી જુઓ તો જે શૈતાન આપણી સાથે પણ કરે છે. સી મિત્રો યાદ રાખજો, એવું નહીં સમજતા કે ઈસુને જ આવો હાકલ મળી હતી. નો, it was not like only Jesus had this mission. जितना पण અહીંયા છે, जो भी यहाँ पे लोग बैठे हैं, सबको मिशन मिला है. Everybody has got a mission. Now आप एक्सेप्ट करो ना करो, that's up to you. But it doesn't mean कि आपको मिशन नहीं है. सबके पास एक बड़ा मिशन है. इसके लिए हमको बोलता डेजर्ट में जाना पड़ेगा, विल्डरनेस में जाना पड़ेगा, रण में जाना पड़ेगा. रण मतलब आपको एक्चुअली अच्छा रण में नहीं जाना, but you need to go inside yourself, okay, and find out that what is the mission of God. Even at this age, આ ઉંમરે પણ તમે જો પાછા અંદર ઉતરો ને તો ચોક્કસ આજે પણ પ્રભુ પેલા રાહ જોઈને બેઠા છે કે બેટા તું મને સાંભળ, તું મને સાંભળ, હું કંઈક કહેવા માંગુ છું. આપણે એટલા બધા દુનિયામાં રચાપચા થઈ ગયા છે કે આપણે સાંભળવા માટે કાન જ નથી. પ્રભુને નથી સાંભળતા આપણે. એટલે જ મેં 2-3 હપ્તાથી આ જ વાત કરતો કે we are always busy with mind and body, mind and body, mind and body, બસ that's all. And I am calling for the spirit. We are not mind and body, we are the spirit. The moment I realize that I am the spirit, then surely you will listen to God's word. Praise God. Praise God. આજે પ્રભુ હાકલ કરે છે આટલા વર્ષે પણ. તમે જ્યાં પણ હોય, જે પણ ઉંમરે પહોંચ્યા હોય, તમે જે પણ પરિસ્થિતિમાં હો, તમે ડુ નોટ વરી અબાઉટ એનીથિંગ. આઈ એમ ટેલિંગ યુ, પ્લીઝ તમે ચિંતા નહીં કરતા. ઘણા લોકો કહે છે કે ભાઈ અમે તો 60 પતી ગયા ને, હવે તો અમારું પતી ગયું. આઈ મીન ઇટ્સ અપ ટુ યુ. તમને ખબર છે ને અબ્રાહમની વાત, હવે મારે એમાં વધારે નથી જવું. ઓકે, 75 વર્ષે પ્રભુએ કહ્યું હતું કે બધું છોડીને જા, ચાલ નીકળી પડ. 75 વર્ષે. અહીંયા કોઈ 75 years નો કોઈ છે નહીં, nobody there. And today we still remember, okay, the man of faith, the father of faith. Am I ready to listen to God's word? Jesus did that. Jesus did that. હજુ પણ કહેવાય ને મોડું નથી થયું. देर से आए मगर दुरुस्त आए ना, हिंदी में बहुत अच्छा बोला. હજુ પણ મોડું નથી થયું. ક્યાં કઈ બાબતોમાં પડી રહ્યા છે આપણે? કેમ સભાન થઈ શકે કે કેમ? હું ક્યાં છું? કઈ કઈ બાબતોમાં પડેલો છું? મારા પ્રોબ્લેમમાં પડી રહેલો છું? હું મારા ઘરના બધા વ્યવહારોમાં પડી રહેલો છું? હું મારા રિશ્તેદારોના પ્રોબ્લેમમાં પડેલો છું? અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે બહાર, એ જ બધું જો કરું છું ને એ જ બધું વિચાર કરું છું? નો, God is not asking us to do all that. ये तो दुनिया में બધું ચાલતું રહેશે. God is calling us to tell us the mission. પ્રભુ આપણને બધાને બોલાવે છે અને કહે છે કે બેટા જસ્ટ મારી 2 વાત તો સાંભળી લે. તારું જીવન ફક્ત ખાવું પીવું ને ઊંઘવું એ નથી. કંઈક અલગ મિશન છે બધાના માટે. તારા પ્રોબ્લેમ મને ખબર છે. તું કુટુંબમાં રહું છું, સમાજમાં રહું છું, ઓકે, તારો બિઝનેસમાં અને તારા નાણાકીય બાબતોમાં ઘણી બધી જગ્યાએ તકલીફો છે, બીમારીઓમાં છે, બધું એ સમજુ છું બધું. ઓકે, પણ હું કંઈક કહેવા માંગુ છું. I want to say something to you. Can you listen to me? God is asking us to do that. Can we spend some time? આપણે થોડો સમય પ્રભુ સાથે વિતાવીએ. કેમ આપણે ઘણીવાર આપણે કહીએ છીએ કે એટલીસ્ટ સવારમાં કલાક કે સાંજે કલાક, ગમે ત્યાં જ્યારે પણ તમને સમય મળે તમે અમુક સમય પ્રભુ સાથે વિતાવો. અને ત્યાં પછી બડબડ નહીં, બોલ કરવાનું નથી કે પછી વાંચ કરો. નો, કે પછી પેલું નો. પ્રભુ કહે છે મને તમે સાંભળો. The ears of the heart. પ્રભુ આપણી પાસે આ ઈચ્છે છે. સો જ્યારે ઈસુને આ ખબર પડી ગઈ
ત્યારે પેલો શેતાન આવે છે અને પછી શેતાન 3 બાબતથી હું બસ એ જ વાત કરવાનો છું અહીંયા કે 3 બાબત કઈ કઈ કે છે જો તમે સાંભળજો. જો તું ઓકે જો તું એક વાર કહે છે ઓકે બીજી વાર કહે છે અગેન જો તું ઈશ્વરનો પુત્ર છે. ઓકે જો તું કન્ડિશન મૂકે છે કન્ડિશન અમુક વાર આપણને કહે છે ને કે જો મારામાં તાકાત છે બહુ તાકાત આ જો તારામાં તાકાત હોય ને તો પછી આ પેલા 10 મણનો પથ્થર ઉઠાઈ જતો અને પછી આપણે પછી પ્રયત્ન કરીએ એ બતાવું છું ને હવે મેં કહ્યું એટલે મારા બતાવવું પડે ને અને પછી તમારી કમર તૂટી જાય તો પછી તકલીફ નો 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 અહીંયા શેતાન એને પ્રભુ ઈસુને બહુ સરસ આ રીતે કે શેતાનનું જે કામ છે ને એક કે ને ગઈ વખતે મેં વાત કરી કે પેલો સાપ આવે ને ફૂંક મારીને તમને ડાન્સવાની પ્રયત્ન કરે ઓકે તો અહીંયા શું કે છે શેતાન પણ આ રીતે જ આવે છે કારણ કે શેતાનને ખબર પડી ગઈ હતી કે ઈસુ કોણ છે એ પહેલા આપણે તમે આખા બાઇબલમાં જોશો કે શેતાનની સાથે સોરી પ્રભુ ઈસુની સાથે કોઈ કસોટી થઈ એની વિશે વાત જ નથી પણ 40 દિવસ 40 રાત પછી પ્રભુ ઈસુ જ્યારે બહાર આવે છે જાહેર જીવન શરૂ કરવા પહેલા શેતાન ત્યાં આવે છે કે ભાઈ જો આ તો જો હું વચ્ચે નહીં પડું તો પછી લોકોનો ઉદ્ધાર થવાનો છે એ લોકોના જીવન બદલી જશે અને એટલા માટે કહે છે કે જો તું ઈશ્વરનો પુત્ર હોય ઓકે ફરીથી પણ આજ કહે છે જો તું ઈશ્વરનો પુત્ર હોય ઓકે અને પછી અને ફરીથી જો તું મને પગે પડતો હોય પ્લીઝ મિત્રો સમજો શેતાન આપણી સાથે આ કરે છે આપણે જે કહેવાય ને કે શારીરિક અને માનસિક જે શક્તિઓ છે આપણી પાસે છે ને ઓકે આપણે જેની પર વી બોસ્ટ ઓન ધેટ ઓકે સમટાઈમ્સ વી બોસ્ટ ઓન ધેટ મારી પાસે પૈસા છે મારી પાસે બંગલો છે મારી પાસે ગાડી છે તારી પાસે શું છે દીવાનું એક સરસ ક્લિપિંગ છે અને ત્યાં આપણે પેલો અહમ બતાવવા માટે જો પ્રયત્ન કરે તો પછી ત્યાં તકલીફ પણ અહીંયા ઈસુ કહે છે પેલો અનુસંહિતામાં ઓકે અનુસંહિતામાં જો તમારે વાંચવું હોય તો 8મો અધ્યાય એની 3જી કડી આપણે આમાં નથી જતા પણ એ ઈસુ પણ ત્યાં બાઇબલના વચન ટાંકીને શેતાનને કહે છે શું કહે છે કે માણસ એકલો રોટલા પર નથી જીવતો પણ તે ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે પછી બીજી વાર શું કહે છે ઓકે ઓકે કે તારા ઈશ્વર પ્રભુની કસોટી કરવાની નથી અને ત્રીજું તારા ઈશ્વર પ્રભુની પૂજા કરવી અને તેની જ સેવા કરવી इसके पहले प्रभु ये भी कहते हैं ना कि शास्त्रों में लिखा है हाँ शास्त्रों में लिखा इट है इज रिटन यस इट इज रिटन મિત્રો બાઇબલનું જ્ઞાન બહુ જરૂરી છે if you want to fight devil if you want to fight thoughts okay you need to have the knowledge of the bible બાઇબલની જરૂર છે ચોક્કસ ઓકે એટલે હવે બાઇબલ વાંચો તો પ્રલોભન આવશે કે નહીં તમને શું લાગે છે બાઇબલ વાંચો તો પ્રલોભન આવશે what do you think Yes. હા ઓકે તો પછી બાઇબલ વાંચવાની જરૂર શું છે પ્રલોભન તો આવે. Temptation will come, but scriptures will teach us to face that challenge and how to overcome it, battle that temptation. અચ્છા If I'm not wrong. okay fine we'll come to that surely yes somebody else તમને શું લાગે છે બાઇબલ વાંચવાથી પછી પ્રલોભન આવે પેલો શૈતાન કસોટી કરશે તમને હા ચોક્કસ કરે ચોક્કસ અને મંજુભાઈ જ્યારે બોલે ને ત્યારે મને ખબર છે કે આ છે ને જીવનના અનુભવો એ કહે છે મને જીવનના ઘણા બધા અનુભવો થઈ ગયા છે ઘણા બધા અનુભવો અને એ બતાવે છે કે એકવાર નહીં બધા ક્ષણે ક્ષણે દિવસે પ્રસંગે શૈતાન પ્રલોભન આપે છે અને અત્યારે જે બેઠા છે એ લોકોના જીવનમાં જ્યારે તમે વિચારશો ત્યારે તમને કહેશો કે હા બ્રધર પ્રશ્ન તો છે અને એવા પ્રશ્નો છે ને કે દૂર થશે કે કેમ ખબર પણ નથી પડતી ચોક્કસ
એટલે આપણે પ્રલોભનમાં પડીએ છીએ અને આપણે પાપ કરીએ છીએ. પાપ કરવું એટલે ઈશ્વરથી દૂર જવું. કારણ આપણને ખબર નથી કે આપણે કોણ છીએ. જ્યાં સુધી હું મારી જાત નીચે ઉતરું નહીં, અંદર ઉતરું નહીં અને જોવું નહીં કે પ્રકાશ કોણ છે. કઈ વખતે આપણે વાત કરી, મેં એક સામાન્ય પ્રશ્ન કર્યો કે હુ આર યુ. લાગે છે બહુ સામાન્ય પ્રશ્ન, હુ આર યુ, તમે કોણ છો? પણ બહુ ઊંડો અર્થ છે એની પાછળ. અને પછી જો તમે એને જેમ જેમ ખોલો તો ખબર પડશે કે બાપરે, આઈ એમ ધીસ, આઈ એમ ધીસ, આઈ એમ ધીસ, આઈ એમ ધીસ. પણ સૌથી મોટી બાબત શું છે કે હું એક આત્મા છું. હવે જ્યારે ખબર પડે આપણો વ્યવહાર, આપણી ચાલ ચલગત, આપણી વર્તણૂક, આપણી લાગણી, વિચાર વગેરે એક સામાન્ય માનવી જેવી જ હશે. તમે એમના જેવું બોલશો ને એમના જેવું જ કરશો. સામાન્ય રીતે આપણે જે જીવન જીવીએ છીએ આપણે સામાન્ય રીતે એવું જ કરીએ છીએ. સામાન્ય રીતે ઘરમાં સવારથી સાંજ સુધી આપણે વ્યવહાર કેવા હોય છે જુઓ તમે, સામાન્ય વ્યવહાર. અને એમાં ક્યાંય આધ્યાત્મિકતા જેવું લાગે જ નહીં સવારથી સાંજ સુધી. હવે મને ખબર છે કે હું ખ્રિસ્તમાં કોણ છું. જ્યારે હું બાઇબલનું વચન વાંચું ત્યારે, હું જ્યારે મારી જાતની અંદર ઉતરું ત્યારે, જ્યારે હું મારા આત્માના અવાજને સાંભળું ત્યારે, જ્યારે પરમેશ્વરને સાંભળું ત્યારે મને ખબર પડે હુ એમ આઈ. બીજું, હું કોનો છું. Whose am I? તે મને સાંભળે છે. When I say something, when I even express my problems, he listens to me. He is ever ready to listen to you. Ever ready to listen to you. હંમેશા હર ઘડીએ એ સાંભળવા તૈયાર છે. કોણ મને મારી બીમારી, મુશ્કેલી, વિઠંબણા, ઉપાધિ વગેરેમાંથી બચાવે? કોણ મને ગંધવાળામાંથી બહાર કાઢે? એ છે મારો પ્રભુ ઈસુ. પ્રેઝ ગોડ. હા હા. યાકોબનો 14મો અધ્યાય, પહેલો અધ્યાય 14મી. પહેલો અધ્યાય એની 14મી કડી. પણ સૌ કોઈ પોતાની વાસનાઓથી આકર્ષાઈને લોભાઈને લાલચમાં પડે છે. યસ. શૈતાન શું કરે છે? ધારો કે તમે બોક્સિંગ રિંગ જોયું હોય, એમાં એ અને બી બે લોકો ફાઇટિંગ કરે, બોક્સિંગ કરે. અને એની પહેલી મેચમાં એને મે બી ડાબા હાથમાં થોડી ઈજા થઈ હતી. બીને ખબર છે તો એ શું કરશે? હમણાં હાથને પણ ઈજા કરશે, રાઈટ? શું કરશે? He will try to beat on his weakness of the bee. Okay, very good. Thank you, lovely. એને ડાબા હાથ ઉપર થોડી ઈજા થઈ છે પહેલી મેચ રમ્યો ત્યારે. બીને ખબર છે, ઓકે, તો એ પછી જમણા હાથને પણ ઉપર ઈજા કરશે ના? એ શું કરશે? ડાબા હાથ જ્યાં ઈજા થઈ છે ત્યાં બોક્સિંગ કરશે. શૈતાનનું આ છે. આપણી નબળાઈ ક્યાં છે? એ નબળાઈ ઉપર પ્રહાર કરે છે. હવે મારે વિચારવાનું મારી નબળાઈ ક્યાં ક્યાં છે, કયા કયા વિસ્તારમાં, કયા કયા એરિયામાં, ઓકે, કયા કયા ક્ષેત્રમાં મારી નબળાઈ છે. અને એ નબળાઈને હું સબળાઈમાં ફેરવી કાઢું. એ નબળાઈને હું મજબૂત કરી દઉં અને સબળાઈમાં ફેરવી કાઢું તો ચોક્કસ પેલો શૈતાન મને અટેક ના કરી શકે. શૈતાનને ખબર છે કે મારી નબળાઈ કયા ક્ષેત્રમાં છે. ધારો કે આપણે લગ્નમાં ખાસ કરીને જોયું કે પતિ ને પત્ની વચ્ચેના જે સંબંધો છે, જેટલા લોકો અહીંયા મેરિડ લોકો છે, તમને ખબર છે કઈ એવી 2-3 બાબતોને લીધે, ઘણી વાર તો ફક્ત એક જ બાબતના લીધે બહુ મોટા મોટા પ્રશ્નો થઈ ગયા. એક જ બાબતના લીધે, બીજું કશું જ નથી. તમને ખબર છે એ પછી એ પ્રશ્ન ક્યાંથી ક્યાં પહોંચી ગયો? કારણ કે શૈતાનને ખબર છે. સી,
યાદ રાખજો કે વ્યક્તિ ખોટી નથી, વ્યક્તિ ખોટી નથી. ધારો કે વંદના ઇઝ ગુડ. ઓકે, આઈ શુડ નોટ અટેક વંદના. મારે ઓકે જે જે અમારી બંને વચ્ચે જે ફૂટ પાડે છે ને એની ઉપર અટેક કરવાનો છે મારે. Praise the Lord. પ્રેઝ લોર્ડ. આપણે કરીએ છીએ શું? આપણે શું કરીએ છીએ? એ વ્યક્તિ ઉપર સીધો અટેક કરે છે અને પેલાને મજા આવે. એ પેલું કહે ને કે પેલી ચિનગારી લગાવીને પછી જતો રહે અથવા દૂર જઈને ઉભો રહે. હવે જોઈએ કેવી મજા આવે છે. બાબા બસ એ કામ આ જ કરે છે, એનું કામ જ આ. હલકી ચિનગારી લગાવે, ઓકે, તણકો, અને પછી એ મોટી મોટી આગ થઈ જાય. એ આ કામ કરે છે. આજે સમજીએ આપણે, આજે આ શીખીએ કે વ્યક્તિ ખોટી નથી, મારો પતિ ખોટો નથી, મારી પત્ની ખોટી નથી, એટલે સુધી કે મારા બાળકો ખોટા નથી, મારા સાસુ ખોટા નથી, મારા સસરા ખોટા નથી, મારા કોઈ પણ રિલેટિવ ખોટા નથી, મારા આડોશી પાડોશી ખોટા નથી. વ્યક્તિ ખોટી નથી, બસ. કારણ કે પ્રભુએ જે બનાવ્યું ને જ્યારે, ઓકે, એ બધું સારું જ બનાવ્યું. આપણને બધાને સારા જ બનાવ્યા. પ્લીઝ વિચારીએ આપણે. કોઈના મનમાં વિચારો, બ્રધર તમને શું ખબર મારી સાથે એને કેવું કેવું કર્યું. જો તમે એટલા માટે જ વાત કરું છું કે એને આપણે થોડું શાંતિથી સમજવા માટે પ્રયત્ન કરીએ કે અહીંયા આપણે વ્યક્તિની ઉપર હુમલો નથી કરવાનો, જે કરાવે છે એની ઉપર હુમલો કરવાનો છે આપણે. That is Ephesians 1. Ephesians 6:12. ઓકે, अब एफएसएस આપણે જોઈએ. ચલો તો એફએસએસ હા, યસ, એની 12મી કડી. યસ, હું વાંચું છું. કારણ આપણું યુદ્ધ માટીના માનવો સામે નથી, પણ આ અંધકારમય સંસાર ઉપર શાસન કરનાર આકાશી શાસકો ને અધિપતિઓ સામે, અશરીરી દુષ્ટ સત્વો સામે છે. જો તમે સમજ્યા હોય તો. Yes, devil is trying to trigger our emotions. Trigger our emotions. So તમે તમારી લાગણીઓને પ્રાધાન્ય આપશો તો પછી he will trigger you. Yes. ઓકે, લાગણીઓને આપણે પ્રાધાન્ય નથી આપવાનું. ના, ગઈ વખતે વાત કરી, મને સારું લાગે તો હું બહુ ખાઉં, પછી મને સારું ના લાગે તો પછી હું કહું કે ના આવું ક્યારે બનાવીશ નહીં. ના, નો, ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. લાગણીની વાત જ નથી અહીંયા. ઓકે, એટલે માટીના માનવીય સાથે આપણું યુદ્ધ નથી, એ શૈતાન સાથે આપણું યુદ્ધ છે. એટલે આ આપણે સમજીએ. એટલે શું પહેલા આવે છે, વિચાર આવે છે કે કાર્ય આવે છે? અને ચોક્કસ તમે મને જણાવશો કે એ છે વિચાર. અને વિચાર ને પણ વિચારો, ઓકે, વ્યક્તિના આત્માને નબળો પાડે છે, પોતાની વાસનામાં લોભાઈને લાલચમાં પાડે છે. અને અહીંયા 4 બાબતો બને છે જ્યારે વિચાર અને પછી વિચારોની ભરમાર જ આપણા મનમાં ચાલતી રહે છે. ત્યારે કઈ કઈ બાબતો આવે છે? ઓકે, 4 બાબતો આપણે જોઈશું. ઓકે, એક તો છે વિચાર તો આવે છે ચોક્કસ, પછી વિચારોની વણઝાર ચાલે છે. આખી એક સિસ્ટમ છે, એ બતાવું છું. ઓકે, વિચાર આવે છે, પછી વિચારો આવ્યા કરે છે, વણઝાર આવે છે. ઓકે, અને પછી વિચારોની વણઝાર આપણને આત્માને નબળો પાડે છે, અને પછી આપણે એ વિચારોથી આકર્ષાઈ જઈએ છીએ. એ વિચારોથી પછી આકર્ષાઈ જઈએ છીએ. સમજણ નથી પડતી આપણને. આપણે એવું લાગે છે કે બસ સારું છે, ચલો કરીએ, કરી શકાય. શું ખોટું છે? નો, કઈ વાંધો નહીં. મોબાઈલ લઈને બેઠા હોય, ઓકે, પછી આપણે સર્ફ કરતા રહેતા પછી ડેવિલ શું કરે છે ખબર છે તમને? એવું બધું, એવા ફોટા અને એવી વિડીયોનો એવી સાઇટ લઈને તમને આ તમારી આગળ મૂકી દેશે. પછી કે કશું વાંધો નહીં, જોઈ શકાય, કશું વાંધો નહીં. હું એકલો છું તો બોલું છું, બીજા પણ જોયું છે, મારા મિત્રો પણ જોયું છે, આ જ તે જ. અને પછી આ વિચાર આવ્યો, અને જેવો વિચાર આવ્યો પછી એક પછી બીજો વિચાર આવ્યો. ઓકે, અને પછી તમને એ શું કરશે? ઓકે, એ શું કરશે? તમારા આત્માને જે સબળ છે, ઓકે, તમને ખબર છે તમારો આત્મા જે પ્રભુમય છે, કે પ્રભુમાં એકદમ મજબૂત છે,
એ આત્માને જેવો નબળો પડ્યો, ઓકે, એવું આપણે વિચારોથી આકર્ષાઈ જઈએ અને પછી ત્યાં પેલું જે પણ સાઇટ હોય અથવા જે પણ વિડીયો હોય એને પછી ક્લિક કરી દઈએ. આ જે ક્લિક થયું એ શૈતાનની ઈચ્છા હતી કે તમે આવું કરો, અને પછી એકવાર તમે ગયા અને પછી મેં કહ્યું ને કે આપણે પછી એકવાર પાપમાં પડીએ અને પછી વારંવાર પાપમાં પડીએ અને પછી આ ભરમાર ચાલ્યા કરે. Yes. पति पत्नी में भी ऐसे ही होता है कि एक छोटा सा विचार, एक छोटा सा मिसअंडरस्टैंडिंग वो इतना बड़ा हो जाता है बिकॉज उसके साथ बहुत सारे एपिसोड्स, पुरानी यादें आ जाती हैं एक के बाद और विचार इतने लंबे हो जाते हैं कि हम उसमें कंप्लीटली कंफर्म हो जाते, जैसे आपने आकर्षण, हम कंप्लीटली कंफर्म हो जाते हैं कि हाँ वही इंसान बुरा, वो चाहता ही था ऐसा मेरे लिए। Right. और फिर शैतान नहीं चाहता कि लोग दूर हो जाएं। अगर पति पत्नी में से अगर पत्नी समझ ले या पति समझ ले कि यस ये कहीं ना कहीं इसको रोकना है। मुझे इस बारे में ब्रदर सजीव का टेस्टिमनी याद आ रहा है जो ब्रदर सजीव ने बताया था। ब्रदर आप शेयर करना चाहेंगे? Can unmute brother. अगर आपको पसंद हो तो Yes, brother. प्लीज आप बताएंगे आपने कैसे लड़ाई की इस विचारों को रोकने की। Yes. बहुत बड़ी टेस्टिमनी है आप। Yes. Praise God, praise God. आप वीडियो कर सकते हो। ऐसे ही बोलो। आप ऐसे चलेगा नो प्रॉब्लम। Okay. तो एक्चुअली मैं हिंदी में बोल दूं ना, चलेगा ना? Okay, because my Gujarati can understand, but it will be not perfect as like you. Okay, the thing आपने जो अभी जो बात किया तो इसी में ये है कि first the devil will try to give some thoughts, कि मतलब तो वो हमको कुछ विचार देना चाहेंगे. After that vichar we will come to a decision will comes to an action will come to an result. That was the thing. Then the first thing I can explain कि मतलब मेरा family background में जब से मेरा शादी हुआ उसी में sometimes every person have some emotions and personal thinkings and thoughts and everything will be there. It will be not from an instant moment, from the birth to what the situation which we gone through, that the situations makes us some particular character, right? कि मतलब तो हमारा जीवन में जो भी सिचुएशन से जो भी मैंने गॉन थ्रू कर चुकी है उसी के ऊपर से मेरा स्वभाव क्रिएट हो जाती है. तो every person have some personal character is there. So when we come to a marriage, it will be not we are marrying with a person, but we are marrying not only with a person, we are joining with the character of that particular person also, right? कि मतलब तो हम एक से शादी करने के टाइम में एक पर्सन से नहीं बल्कि उनके लाइफ का पूरे एक्सपीरियंस, पूरा कैरेक्टर को भी हम शादी करके लेके आ रहे हैं. That was the difference कि मतलब तो हम हमेशा हमारी सोच में ऐसे होते हैं कि हम शादी करने के टाइम में एक पर्सन को लेके आते हैं. नहीं, it is not a person, it is husband and wife. At the meanwhile हम पूरी लाइफ का उसके एक्सपीरियंस को और कैरेक्टर को भी लेके आते हैं. तो हमने भी शादी किया तो हमारा इसी में भी 2 कैरेक्टर था. But at that moment I am not much in the word, but I am very much active in our church, Sunday school, VPS, and even I am the lay leader for the church activities and everything. But even somehow I have some emotional thoughts, egos and everything was there. कोई एक विचार में कि मतलब तो लाइफ में काफी कुछ फैमिली बैकग्राउंड में काफी कुछ डिस्ट्रैक्शंस आना शुरू हो गया. आपस में झगड़ा ही होना शुरू हो गया कि मतलब आपस में बातचीत करना शुरू हो गया कि तुम कौन है, तो तुम क्या मेरे को सिखाएगी, कि मतलब तुम मेरे लिए क्या कर सकते. आई कैन अंडरस्टैंड एंड आई कैन रिजॉल्व ऑल द आई कैन फाइंड आउट द सॉल्यूशन फॉर ऑल द प्रॉब्लम्स इन अवर लाइफ.
So even my wife sharing the word of God, even my wife sharing about the Johnson brother, I always say, you people are very foolish, and you you people are foolish one, and the Johnson brother is the leader of that foolish peoples, and you people are extremely by blind, you people are following him, and whatever he says, you people are following the person only. So there is nothing मतलब इसी में क्या होती है कि मतलब at that time I was not much aware about the faith. Even Hebrew chapter 11 verses 1 we say इसके मतलब तो faith is a substance to see the unseen. I know the word, but I am not understanding the word. That was the main problem was there. I am always operating with the physical sense only, not the spiritual sense. That was the main issue. Even most of the times we people are Christians, but we are not working on the spiritual sense. We are always working on the physical sense only. Right. कि मतलब हमारा प्रॉब्लम ये है लाइक थॉमस कि मतलब तो जब तक मैं देखेगा नहीं, जब तक मैं छुएगा नहीं, जब तक मैं अपने आप महसूस नहीं करेगा, तब तक वो चीज को मैं मान नहीं कर पाएगा कि मतलब तो that is happened. But the word says if you are open your mouth and say the word again and again and again, the word has the power that take the unseen things into from the spiritual realm to the physical realm. That the law is there, the principle is there, the spiritual principle is there. We know the principle, but we are not active on this principle. The main thing, the Christian life, the failure is that. So I was always operating on the situations. I am like nowadays the Johnson brother is teaching the thermometer and thermistor. Thermostat and thermometer. Yes. Thermostat and thermometer, right? So I was a Christian, like a thermometer Christian. Right. So there was different problems will created of in between husband and wife, and there was always financial crunch was also there. At that time, my wife went to Dubai for search out some job there, and at that time I was alone, and two kids they are at wife house at Mumbai, right. फाइनेंशियली क्रंच तो है उसी टाइम डिप्रेशन आप बोल सकते हैं कि उसके टाइम द डेविल वाज creating the destruction in our family life. Even though we two people already discussed मतलब तो we can separate. If the family life is not work out, so then it is easy. It is good to sound that you can go your way and I can live to my way. आप आपकी रास्ता पकड़ो और मैं मेरी रास्ता पकड़ लेता हूँ, चलो हम छुटकारा पाएंगे, right? At that time I went to JCILM Goa retreat center for the marriage couples. From that time I came to know about the word, right? At that time I came to know about the faith, what the spiritual sense, what about the spiritual principles, how can we work out on that, right? How the word has the power that you can the word can change your life from 180 degree, right? At that time I came to understand. उसी टाइम मेरा वाइफ तो दुबई में था, और इवन शी इज इन दुबई, शी वाज इन दुबई एवरी नाइट. ऐसे था कि मतलब तो हम झगड़ा करे बगैर नहीं सोए थे, बाय फोन, इवन बाय फोन, राइट. और इसी में सबसे बड़ी चीज हमको जानने वाली चीज ये होती है कि इवन मे बी मैरिज कपल्स आर देयर, राइट. कभी भी हमारा लाइफ में हस्बैंड एंड वाइफ कभी झगड़ा हुआ कि it is only for 2 to 3 minutes only, but you should have to pay almost more near about the 24 hours, 48 hours, even for 1 week to resolve that things, and you make when you come back to the natural normal
वे कि मतलब हस्बैंड एंड वाइफ आपस में वो प्यारी दोस्ती में आने के लिए 5 मिनट का झगड़ा होगी, बट आपको वापस आने के लिए मे बी 24 घंटा लग सकती है, या 48 आवर्स भी, पर वीक भी, मंथ भी हो सकती है। हाँ, उसी टाइम में ईगो रहता है अपने मन में कि तू आएगी कि मैं आऊं, हाँ? कि गलती तो तुम्हारी ही थी, तो मैं तो नहीं बोलने वाला अभी तुमको सॉरी। तो मैं बार बार ये सब चीजें बोल चुकी हूँ, अभी तुमको कितनी बार मैंने बोल चुका तू ऐसा मत करो, ऐसा मत करो, है तो लेकिन फिर भी तुम यही चीज बार बार तू करती रहती है। मतलब यही चीज हम अपनी पार्टनर के ऊपर नहीं तो अपनी वाइफ के ऊपर हम उनकी गलतियां ढूंढने के लिए कोशिश कर रहे हैं। बट लाइफ में ऐसे मैंने कभी सोचा ही नहीं कि मतलब तो मेरे गलती क्या है। और मैं मेरा वाइफ को हमेशा क्या बोलते हैं कि मतलब राइट करने की कोशिश करते रहा कि एक भी दिन ऐसे मैंने सोचा कि मतलब तो क्यों मैं कभी एक दिन तो सुधर जाओ, क्यों अपनी आप तो एक दिन क्यों ना सुधरे। तो एवरी टाइम एज ए ह्यूमन कि मतलब वी ऑलवेज ट्राई टू चेंज अदर्स बट वी नेवर ट्राई टू चेंज आवरसेल्फ, राइट। when we understand the principle of God, the word says कि मतलब तो first आप खुद सुधर जाओ, तो then the situation will always come to you, right? तो उस दिन मैंने नाइट में वहीं पे था, JCILM गोवा रिट्रीट अटेंड कर रहा था। तो मैं जैसे कहा कि हर दिन हम लोग झगड़ा होता था, और उस दिन मैंने ये प्रिंसिपल्स, ये सच्चाई को मैंने जाना। उसके बाद मैंने रात को करीब 1 बजे के आसपास हमारा पूरा रिट्रीट होने के बाद मैंने सोने के लिए गया। तो एट दैट टाइम द इंसिडेंट वाज हैपेंड कि मैंने रात को 12 बजे मेरा वाइफ को मैंने फोन किए, और जैसे फोन चालू हो गया आफ्टर 5 मिनट्स शी सेज कि मतलब एक काम करो, मेरे को दूसरे एक फोन आ रहा है और तुमको मैं बाद में बात करता हूँ, राइट। तो एज ए ह्यूमन मेरा माइंड में ऐसे है कि सुबह से मैं लेकर अभी तक रात को 1 बजे तक मैंने उनसे बात नहीं की, राइट। और मैंने रात को 1 बजे में उनसे बात करने की कोशिश कर रही है, अभी मैं 1 बजे 5 मिनट बात करने के लिए मैं सोच रहा हूँ तुमको मेरे से अलावा इतना कौन सा इम्पोर्टेंस किसके लिए, राइट। मैं एक हस्बैंड होने नाते मैं सुबह से बात नहीं की, और मेरा कसिन ब्रदर ही था अदर लाइन में, क्यों उनको क्या इतना इंपॉर्टेंस दे रहे हैं कि मेरे से बात करे वगैरह, क्यों उसको बोल नहीं सकते कि आधा घंटे के बाद बात कर सकूं। तो उसी टाइम मैंने इमोशंस, उसी दिन सुबह ही मैंने ये सीखा, और उसी टाइम सडनली मेरे को गॉड ने मैसेज दिया कि सी सजीव, devil is trying to trigger out your emotions. Now this is the battle start now. Yes. Okay, कि now you have to exercise whatever you learn from the entire day, from the whole day, right? तो उसी टाइम मैंने डिसाइड कर दिया कि मतलब चलो मैं अभी कुछ भी बोलने वाला नहीं, आज मैं मेरे मिसेस को कुछ भी नहीं बोलेगा। लेकिन फिर भी मेरा अंदर मेरे डेविल ने ऐसे थॉट्स मेरे को देते रहा कि मतलब सजीव तू ऐसे क्या चुप बैठा है, तू सुबह से शाम तक अभी बात नहीं की कि अभी तुम बात करने के लिए जा रहे हो, तो तुम्हारे बीवी किससे साथ बात कर रहे हैं, तू मुंह खोल और ब्लास्ट कर, तू मुंह खोल और बात ब्लास्ट कर, उसको चिल्लाओ कि मतलब तो ऐसे लेडीज ऐसे नहीं कर सकते हस्बैंड के तौर पर, हस्बैंड के साथ में ऐसे नहीं कर सकता कि, और बहुत सारे नेगेटिव थॉट्स अंदर भरना शुरू हो गया, राइट। The thoughts, मतलब devil is always trying to trigger out your emotions. उस दिन करीब ये बैटल मेरे अंदर 15 मिनट चला, राइट। 15 मिनट चलने के बाद finally I opened my mouth and I said, devil, I am the king. I am the king. I am the body of Christ and you don't have any power over me. Praise God. Praise the Lord. Praise the Lord, brother. I am the king and you will obey me. Yes. Whatever I say is according to the word of God. Now I am the body of Christ and you don't have any authority or power over me. Now you should have to get out from my body right now in the name of Jesus. Amen. Amen.
ये चीजें मैंने कम से कम 5 मिनट 10 मिनट मैंने कहा होगा कि एंटर टाइम पीरियड 15 मिनट्स का था और 5 मिनट 5 मिनट्स का आसपास मेरा ये बातें रिपीट 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 ये करते रहा। फाइनली 15 मिनट का बाद कंप्लीटली मैं टोटली वो इमोशन से वो बैटल से मैं बाहर आ गया। Praise the Lord. माय माइंड बिकम एंडर काम डाउन, राइट। ऐसा हो गया कि बहुत बड़ा एक बारिश चला गया और अभी पूरी एटमॉस्फेयर एकदम एकदम शांत हो गया। और उसी टाइम मेरे को ये समझ में आया कि मतलब तो हाउ कैन वी कैन विन द बैटल, Praise God. Yes. how can we destroy the bondage of the devil, Yes. how can destroy the kingdom of the devil. Darkness. Yes. From that moment I learned the lesson, right. और मैं उस दिन कुछ भी नहीं कहा। मेरा रिकॉर्ड था कि हर दिन मैं झगड़ा होके सोता है और झगड़ा होके जब बेड में सो जाते हैं तो इट विल बी टेक ऑलमोस्ट 24 आवर 48 आवर्स टाइम लेते हैं और उसी टाइम पूरी तरह से हम नेगेटिव थॉट्स में रहते हैं और डेविल ऑलवेज ट्राई टू ओपन योर माउथ एंड शाउट टू द चिल्ड्रंस और वाइफ एंड एवरीवन। इवन आप जॉब में जाएगा तो जॉब में भी आपको ध्यान नहीं दे पाएगा। मतलब तो दिस इज द इट हैपेंड ओनली फ्रॉम ओनली ए सिंगल थॉट, single thought, right. The single thought can completely have the power to destroy your life, destroy your days, destroy your months, destroy your entire marriage life, right. और अब पूरा उसी टाइम मैंने ये सीखने के बाद उस दिन मैंने आराम से सोया। Praise God. Praise the Lord. Thank First you. time. मतलब उस दिन ऐसा मेरे को लगा कि मतलब आई एम द विनर, आई एम द डेविड, Oh, praise God. नाउ आई डिस्ट्रॉय गोलियत, आई किल गोलियत, राइट। तो मेरे को दूसरे एक मजे वाली बात ऐसे निकला कि मतलब तो नेक्स्ट डे मैं सुबह बाहर निकले और मेरे को रिट्रीट का सेंटर में काफी लोग थे। मैंने अभी तक किसी से बात नहीं किया और किसी से मैंने हाथ नहीं मिलाया, किसी कुछ भी नहीं किया। इवन तो कि मेरे को देखने के बाद सब लोग सामने से गुड मॉर्निंग और प्रेज द लॉर्ड ब्रदर बोलने लगा, राइट। Oh, कि even I am also get surprising कि मतलब तो why these people are coming to me and saying good morning and praise the Lord brother. और बाद में मेरे को मालूम पड़ा कि मतलब एवरी डे की नींद होने के बाद भी द डेविल मतलब यू आर अंडर द कर्स ऑफ द लॉ, द कर्स ऑफ द डेविल, राइट, अंडर द बॉन्डेज ऑफ द डेविल। तो एट दैट टाइम वॉट एवर इट इज कि मतलब योर इमोशंस ऑलवेज ट्रिगरिंग अप और आपका चेहरे में खुशी नहीं होगा, आपका लाइफ एकदम डार्कनेस में रहेगा, आपको किसी चीज में सेटिस्फेक्शन नहीं रहेगा। बल्कि उस दिन ऐसे था कि मतलब तो मेरे चेहरे में इतना ब्राइटनेस था और आई वॉज ऑलवेज बबलिंग विद द जॉय कि एकदम पॉजिटिव में था कि मतलब तो वो होली स्पिरिट मेरे अंदर था। क्योंकि लास्ट नाइट रात को 1 बजे मैंने एक बैटल जीती है, वो खुशी मेरे अंदर था, अब वो भी मेरे लाइफ में फर्स्ट टाइम, राइट। और वो खुशी मेरे अंदर था और वो खुशी मेरे सामने वाले को भी एक्सप्रेस हो रहा है और दैट पावर आर एक्सप्रेसिंग टू अदर्स आल्सो कि मेरे सामने पर्सन भी वो देखकर वो भी खुश हो रहे हैं। इवन मतलब तो मेरा अंदर से जॉय बबलिंग हो रही है, वो जॉय बाहर आ रहा है फॉर दैट पर्टिकुलर रीजन, राइट। और मैं उस दिन की बोलूं कि उसके बाद अभी तक हमारा फैमिली लाइफ ऐसी है कि जोर से बात किए वो दिन याद नहीं। wow, praise the Lord. Yes. और आपस में हर दिन झगड़े होते थे, हर दिन झगड़ा होकर सोते थे। लेकिन आज आप मेरे को पूछेगा कि मतलब तो कब मेरा लास्ट झगड़ा है, आई डोंट नो। Praise the Lord. राइट। और मतलब आवर लाइफ चेंज 180 डिग्री, राइट। कि जहां पे मेरा दरवाजा बंद था उस दरवाजा पूरी तरह से ओपन होना शुरू हो गया, राइट। इवन यू नो कि मतलब तो when you focus on God
कि मतलब आप आपकी एबिलिटी से ज्यादा गॉड में फोकस करना शुरू करेगा ना, उस दिन से कि आपको भी मालूम नहीं कि मतलब तो आपको कहाँ कहाँ से हेल्प आएगा। दैट द गॉड विल सप्लाई ऑल आवर नीड्स अकॉर्डिंग टू हिज रिचेस इन ग्लोरी, राइट। उन उनके उनके राइचसनेस के हिसाब से हमारा सब कुछ सप्लाई होने शुरू हो गया। उस दिन मैंने सीखा कि मतलब ही ऑलरेडी डिपॉजिट ऑल द थिंग्स व्हाट एवर आई वांट, I just have to take it out, right? I just have to receive it. I just have to open our mouth and I have to confess that word. I have to draw the things that which I want from the physical realm to the from the spiritual realm to the physical realm. Yes. Right. That was my experience, and now we are very much happy after the godly marriage. We learn lot of the things now. Even I want to share, even we are blessed one with our third baby from last March, in March 17th. Yes. Right. उसी में भी ऐसे था कि जब वर्ड में आने के बाद ऐसे है कि मतलब तो लास्ट 2 प्रेगनेंसी में जो कुछ भी दिक्कत हुआ ना, वो कुछ भी थर्ड में नहीं हुआ। वो कुछ भी थर्ड में नहीं हुआ कि मतलब तो इवन द sickness, even the devil don't have any authority over you. Every sickness, every virus will die instantly in the name of Jesus, right? So it don't have any power, it don't have any authority over you. Now I know कि मतलब तो जब भी थॉट्स अभी भी आते हैं, ऐसे नहीं कि नहीं आते, थॉट्स अभी भी आते हैं, और इमोशन अभी भी ट्रिगर आउट होती है डेली कुछ न कुछ चीज में हमारा ट्रिगर आउट होती है। व्हेन जब तक हमारा फिजिकल सेंस है तब तक अपना 5 सेंसेस अपना पास है तब तक तो टेम्पटेशंस, इमोशंस, एवरीथिंग विल बी हैपन। बट नाउ आई नो कि मतलब हाउ टू डिस्ट्रॉय द डेविल। Yes. Now I have the weapon, right? That is the best thing. That is the best part which I learned from JCA alone. Praise the Lord. Praise Now the Lord. our life is very much beautiful. Now our life is very much beautiful. Thank you so much, brother. Thank you for sharing. Yeah. Thank you. Praise the Lord. It was such a beautiful, a big hand to the Lord. And ये सब सुन के एक नया समझ में आता है कि हम पति पत्नियों के बीच में तो यस झगड़े होते हैं, बट हम उस थॉट को कैसे विन ओवर करें। और जो ब्रदर ने बोला वो इतना सच है कि यस, जब आप उस थॉट को विन ओवर करते हैं वर्ड ऑफ गॉड से, जैसे जीसस को जब टेम्पटेशन दिया गया था तो जीसस ने वर्ड ऑफ गॉड से ही उसको लड़ाई की थी, और ब्रदर ने एकदम से ही कहा कि उन्होंने जब उससे लड़ाई करी तो ब्रदर और उनकी वाइफ की जिंदगी में बहुत अच्छा एक नयापन आया और आज तक आया। यस, एक और चीज ब्रदर ने बताई थी हम लोग को, मैंने ऐड करूंगा, छोटी सी हाँ, एक चीज ऐड करूंगा कि जो पहले के टाइम में और आज भी बहुत सारे लोग हम लोग सोचते हैं कि मतलब तो वी आर वर्किंग ऑन आवर विल पावर कि मतलब तो मैं मेरे विल पावर से मैं वो प्रॉब्लम का सॉल्यूशन लेके आएगा, और मैं मेरा विल पावर से वो सारे थिंग्स को मैं ओवरकम करेगा। बट द थिंग्स व्हेन व्हिच यू हैंड ओवर टू द गॉड ना, इट विल बी ऑसम, द रिजल्ट विल बी 100% फेवर टू यू। कि जब आप आपका प्रॉब्लम का सॉल्यूशन आप खुद करने से अच्छा आप वर्ड लेकर करोगे कि मतलब तो दैट 100% गारंटी दैट विक्ट्री बिलोंग्स टू यू ओनली। यस, सो ये बात सही बात है कि जब हम प्रभु का साथ लेते हैं और वचनों के द्वारा काम करते हैं तो हम जरूर विक्ट्री ओवर करते हैं। और आज हम जितने भी बैठे हैं यहाँ पे, आज हम सबको एक टूल मिल गया होगा, एक स्ट्रैटेजी मिल गई कि यस, अगर आपने वचन बोले ना वो शैतान यूं भागेगा। और जैसे ब्रदर ने बोला आई एम द किंग, यू हैव टू लिसन टू मी। ये बहुत सही बात है कि आप अपने उस विचार को बोलिए शट अप, बैठ जाओ, तुम्हारा कोई काम नहीं, निकलो यहाँ से। और जब आप प्रभु का वचन की यस, मैं प्रभु का, मेरा शरीर प्रभु का शरीर है, मेरा शरीर पवित्र आत्मा का मंदिर है, मेरे अंदर प्रभु है, प्रभु मेरे दोस्त है, जितने भी प्रभु के वचन है ना आप बोलिए। और जब आप उसको बोलते हैं उसमें से जो रस निकलता है, टाइम लगता है दिमाग को सेटल होने में, आपके विचारों को सेटल होने में टाइम लगता है, पर जब प्रभु का वचन है, याकूब
4:7 में कि अगर आप प्रभु को बढ़ के रहते हैं, अगर इफ यू आर सबमिटेड टू गॉड और रेसिस्ट डेविल, डेविल विल फ्ली फ्रॉम यू, वो छोड़ के चला जाएगा। ये सही बात है। So I praise and I thank you Lord for such a wonderful testimony. मैं एक और चीज ऐड करना चाहूंगी, शायद ब्रदर भूल गए या ब्रदर ने बताया नहीं, कि जब वो नए जब वापस आए थे इस दुनिया, जब वो नई जिंदगी में वापस आए, तो जब भी कभी झगड़े होते थे ब्रदर, तो आप जो बहुत जोर से हंसते थे, राइट? नहीं, इसी में मैंने वो चीज छूट गया। ओके, तो मतलब तो मैं ये चीज और भी मैं फील करना चाहूंगा कि उसके बाद जब भी हमारा लाइफ में जब भी ऐसे कुछ भी तनाव आ जाते हैं ना, कि इवन उसके बाद अभी भी इवन घर पे भी नहीं, बाहर भी, और कोई भी ऐसे शाउट करते, कोई भी ऐसे गुस्से करते हैं ना, तो इवन मेरा उसके बाद में आपको वो जो इंसिडेंट ही मैं बोलूं कि मतलब तो हम मैं और वाइफ दुबई से वापस आ गए, उनको कोई जॉब नहीं मिला, और मैं आई विल टेस्टिफाई कि मतलब तो वो हमारे लिए हमारा लाइफ की सबसे बड़ा ब्लेसिंग था कि उनको उधर जॉब नहीं मिला। बिकॉज वो उनकी जॉब नहीं मिला और उन्होंने वापस आया ना, दैट इज वाई, बिकॉज कि मतलब तो नाउ आवर फैमिली लाइफ आर ब्लेस्ड। एग्जैक्टली, यस। नाउ आवर फैमिली लाइफ आर ब्लेस्ड ना। अभी 8 साल के बाद, 8 साल के लाइफ में हमने कितना बॉन्डिंग नहीं हुआ ना, उतना बॉन्डिंग लास्ट 2 इयर्स में हुई है। Praise the Lord, yes. बहुत अच्छी बात की। और जैसे हमने ये गॉडली मैरिज का थोड़ा सा पहले मैरिज रिट्रीट होने के बाद वापस आए, और ऐसे भी हुआ कि मैंने एक दिन कुर्सी में बैठा था और मेरा कुछ तो चीज के ऊपर ऐसे हुआ कि मतलब तो मेरा वाइफ गुस्से होना शुरू हो गया। तो गुस्से होना शुरू हो गया, तो गुस्सा होना शुरू होने के बाद वो कुछ बोलती रहती है, तो मैं चुपचाप बैठा हूँ। बाद में सामने एकदम चुपचाप बैठा हूँ, तो फिर भी वो बोलती रहती है। उसी टाइम में मैं उसका चेहरा में देखता हूँ और हंसता हूँ बैठ गए कि वो मैं हंसता हूँ करके देखने के बाद उसको और गुस्सा आता है, और भी कुछ बोलती हैं, तो मैं वापस बैठ के शांति से हंसते रहता हूँ। तो छेल्ले उन्होंने मेरे को बोला कि मतलब तो मैंने इतना सब कुछ बोलने के बाद तेरे को कुछ फर्क ही नहीं पड़ता, तू बैठ के हंसते ही रहता है, कि हंसते ही रहते करके बोल के मेरा कुछ रिस्पॉन्स नहीं है करके उन्होंने झाड़ू मार रही थी, वो झाड़ू सब छोड़ के वो सीधा अगली बेडरूम में चले गई। ओके, तो बाद में उन्होंने मेरे को आके ये पूछे कि मतलब तो तुम क्यों हंस रहे थे, मैं इतना सब कुछ बोलने के बाद तुम क्यों हंस रहे थे? तो मैंने उसको ये बोला कि राजी नाम है उनका, राजी मैं तुम्हारे ऊपर तो नहीं हंसा, बल्कि मेरे को तुम्हारे चेहरे में देखने के टाइम में मेरे को तुम्हारे चेहरे में डेविल नजर आ रहे थे, और मैं उनको ऊपर हंस रहा था कि मतलब तो I can understand you lost your control and they will taken over the complete control over you, right? जब भी हम इमोशनल के ऊपर वर्कआउट होने शुरू होती है ना, तो उसी टाइम ये होती है कि मतलब तो आपको इमोशंस ट्रिगर आउट होने के बाद आपकी पूरी लाइफ का कंट्रोल डेविल टेक ओवर कर देते हैं, राइट? उसी टाइम में आप गुस्से में जो कुछ भी बोलते हैं, जो कुछ भी करते हैं, इट इज नॉट बिलोंग टू गॉड, it is not belong to the spiritual world, it's belong to the devil's kingdom only। कि मतलब तो उन्होंने गुस्सा करके जो बात करने के टाइम में मैं शांति से बैठ के देखता हूँ, और मैं मेरे को ये समझ में आ रहा है कि मतलब तो उन्होंने उनकी कंट्रोल लूज हो गया, और डेविल ने उसका वो मोमेंट का कंट्रोल पूरा उन्होंने डेविल ने ले लिया, और मैं उसको ऊपर नहीं हंस रहा था, मैं मन में यही बोल रहा था कि डेविल तेरे को जो करना है कर ले, लेकिन मैं मेरा मुंह नहीं खुलने वाला। तेरे को जो बोलना है बोल दे, लेकिन मैं तेरे को कुछ भी बोलने वाला नहीं हूं। अभी तेरे को जो करना है कर, मैं देखता हूँ कि तुम कहां तक जाएंगे। तो फाइनली उन्होंने बोलते गया, तो उसके बाद उनको भी एक लिमिट आ गया कि मतलब तो उन्होंने वहीं से चला गया। और उसके बाद अभी ऐसा होती है कि मतलब तो जब भी कोई गुस्सा करता है तो सामने वाला बैठ के हंसते हैं, तो तुरंत इंटीमेशन मिल जाता है मैं मेरा संतुलन खो गया और डेविल ने मेरा कंट्रोल ले लिया। राइट, ये हमारे एक वेपन बन गया है कि मतलब तो अभी बाहर भी कोई ऐसे गुस्सा करते निकलने के बाद मेरा चेहरे से अपनी आप हंसी निकल जाए।
Praise the Lord. Yes. The truth. Hello. I think brother का net. Hello. हाँ. So brother जो यहाँ बता रहे थे कि जब उनकी वाइफ उनपे बोलने लगी तो उन्हें समझ में आया कि डेविल कंट्रोल कर रहा है, तो उन्होंने तुरंत हंसने लग गए, और जब वो हंसते रहे तो अपने आप उनकी वाइफ भी कंट्रोल हो गई, और जो डेविल उनको जो विचार दे रहा था वो खत्म हो गए, और फाइनली उन लोग मिल गए। और आज जब भी कोई गुस्सा होता है दूसरा वाला हंसने लग जाता है, तो इंडिकेशन मिल जाता है आपस में कि शायद मैं अपना संतुलन खो बैठे। आज मुझे एक बस एक और बात छोटी बोलना है कि आज मुझे एक बहुत प्यारी मेरी फ्रेंड का हम लोग बात कर रहे थे, तब मैं उनसे यही कह रही थी कि क्या कभी हम लोग हम जब कोई कभी क्या हम इलीगल काम करते हैं, हम बहुत ध्यान रखते हैं कि हमसे कोई इलीगल काम ना हो जाए। व्हाट इज इलीगल इन गुजराती? बेकानूनी काम, कानूनी मतलब कुछ हम गलत ना कर दें, गैर कायदे से अगर हम करते हैं तो जरूर हमें उसका पनिशमेंट मिलेगा। मतलब जैसे ट्रैफिक का रूल नहीं तोड़ना है, आजकल मास्क लगा के पहनना, तो फाइन लगेगा। तो मैंने कहा जब हम अपनी इस दुनिया की जिंदगी में गलती नहीं करते हैं तो फिर हम अपने विचारों में क्यों गलती कर देते हैं? क्योंकि अगर हमने कुछ शब्द बोले जो प्रभु के नहीं है तो वो इलीगल है, और अगर हम ये ध्यान रखें कि हम इलीगली लीगल करेंगे तो डेफिनेटली हम कभी शैतान के चंगुल में नहीं आएंगे और हमारी जिंदगी खुशनुमा हो जाएगी, खुशमय हो जाएगी। तो आज ब्रदर भी वही समझाया, तो शायद ये टूल हम सबके काम आ जाए। एक तो हंसते रहिए, दूसरा वो डेविल को पहले तो डेविल को हटाइए, उसको धमका के, और दूसरा अगर आपका पार्टनर कुछ बोल रहा है और आपको लग रहा है ये गलत हो रहा है तो हंसना शुरू कर दीजिए, देखिए ऑटोमेटिकली सब सही हो जाएगा। सिस्टर ऐसे भी है कि मतलब हंसेगा तो मे बी सामने से रिएक्शन भी बहुत हाई हो सकते हैं, सो बी केयरफुल। पर उसको सहने की क्षमता होनी चाहिए, पर आप जीत सकते हैं अपनी इस शादीमय जिंदगी को खुशनुमा बना सकते हैं आप उसको बहुत। और जब से आपका मैं टेस्टिमनी सुना ना, मैंने भी वही अपनाना शुरू कर दिया। जैसे मुझे थोड़ा गुस्सा आता मैं हंसना शुरू कर देती, तो ताकि कि मैं खुद अपने आप को शांत कर लूं। This is very important. Praise the Lord. Praise God. Yes, brother. Okay. Yes. Very good. તો આપણે જે વિચાર ઉપર વિચાર કરતા હતા, કે હવે મને અહીંયા એક પ્રશ્ન કરવો છે, કારણ કે ઘણી મમ્મી બેઠી છે, કે બાજુ વંદના પણ છે ને, તો મને એક પ્રશ્ન એ કરવો છે કે શું તમને પહેલા દિવસે ગર્ભ ખબર હતી કે? સમજી નહીં. અચ્છા, તમે જ્યારે પ્રેગ્નન્ટ, ઓકે, પહેલા દિવસે તમને ખબર હતી કે તમે પ્રેગ્નન્ટ છો? નો. નહીં. હા, વેરી ગુડ ચંદ્રિકાબેન. ઓકે, ફાઇન. અને બધાની સંમતિ આમાં જશે કે પહેલા દિવસે કેવી રીતે ખબર પડે? ઓકે, વિચારનો આજ સમયે ઓકે, જેમ પછી શું થાય, જેમ સમય જાય તો એમ શું થાય, તમને અમુક સમય એક મહિના પછી થોડી સમજ પડે કેવી રીતે એના સિમ્પટમ્સ કેવા હોય કેસે? Different people have different symptoms. હા, સિમ્પટમ્સ તમને કદાચ ઉબકા આવે, ધીરે ધીરે તમારું શરીર જાય. એટલે દરેક જણને અલગ અલગ સિમ્પટમ્સ હોતા હોય છે. એમ નહીં હોતા. મારા વાઈફ ને અડધી રાત્રે મને કહે છે મને જલેબી ખાવી છે. જલેબી ખાવી લાવો અડધી રાત્રે, ના કઈ પણ કરો મને જલેબી જ ખાવી છે. ને પછી વહેલી સવારે 7 વાગે ટેબલ ઉપર જલેબી હતી. તેવું ખબર કે આવું બધું થાય પ્રેગ્નન્ટ વુમનને, પણ એ નહોતી ખબર. એટલે ડિફરન્ટ લોકોને ડિફરન્ટ સિમ્પટમ હોય એમ. ઓકે, હા, એટલે જેમ એ ગર્ભ પેટમાં હોય છે ત્યાર પછી 2 મહિના 3 મહિના 4 મહિના પછી તમે જોશો કે તમારા શરીરમાં ફેરફાર થાય છે. તમે કદાચ શરૂઆતમાં જરા એકદમ પતલા અને સરસ મજાના દેખાતા હોય, હવે પ્રેગ્નન્ટ થઈ ગયા અને 8 મહિના જેવું થયું કે તમે જોશો એકદમ તમારો ચહેરો બદલી જાય અને તમારું શરીર બદલી જાય અને બધું. ઓકે, હવે તમે એમ કહો છો કે ચલો મારા પતિને જઈને વાત કરો કે ભાઈ હવે શું કરીએ, અને જે પ્રેગ્નન્સી છે ને આપણે ફ્રીજ કરી દઈએ. કેમ કે આપણે શરૂઆતમાં હમણાં જ થોડા સમય પહેલા તો લગ્ન કર્યા છે. ઓકે, તો કારણ કે હજુ તો ઓર મજા કરવાની છે આપણે, અહીંયા ફરવાનું ત્યાં ફરવાનું.
કરી શકાય? ના. No. કારણ કે એકવાર આ કુદરતી પ્રોસેસ છે. No. એકવાર શરૂ થાય પછી એને pause એનો ના કોઈ કરાય, અંત એને નથી. pause ના કરાય. એનો અંત નથી. Fine. વિચારનું પણ આ જ છે. આ મેં તમને જે દાખલો એટલા માટે આપ્યો કે જેથી આપણે વધારે સારી રીતે સમજી શકીએ કે જ્યારે પતિ પત્ની મળે છે ત્યારે પત્નીને ખબર નથી કે એ ગર્ભવતી છે કેમ, પણ અમુક સમય પછી જેના સિમ્ટમ્સ આવે છે એના વિશે ખબર પડે છે કે શરીરમાં અને પછી મનમાં અમુક અમુક પ્રકારના ફેરફાર થાય છે ત્યારે ખબર પડે છે. અને એટલે સુધી કે પછી 9 મહિના થાય ને ત્યારે જ્યારે બાળક આવે છે બહાર ત્યારે ખબર પડે છે. હમણાં અમારા કુટુંબમાં એક નેફ્યુ મારા ભત્રીજાને એમની વહુ એમના ત્યાં એક સરસ બાળકનો જન્મ થયો ત્યારે અત્યારે કેનેડા છે. તો એ લોકો અમે લોકો જોતા હતા ને, મારા મમ્મી કહે છે કે સી એનું નામ તો એના મમ્મી જેવું છે અને કેટલી મોટી લાગે છે, જાણે 6 મહિનાની હોય એવી રીતે આવતા. ફિઝિકલી આપણે ઘણી વાર આવી રીતે સરખામણી કરતા હોઈએ. ઓકે, પણ શું આપણે એનું હૃદય આપણા હૃદય સાથે સરખામણી કરી શકાય? નો, નહીં. હૃદયને આપણે સરખામણી ના કરી શકીએ, ફિઝિકલી સરખામણી કરી શકીએ. એટલે અહીંયા વિચારનું આ રીતે છે. એટલે જે વિચાર જ્યારે આપણા મનમાં ઉદ્ભવે છે જ્યાં સુધી એ વિચાર અંદર જઈને પછી એ વિચાર કેવો છે જ્યાં સુધી ખબર ના પડે, કે જ્યાં સુધી બહાર ના આવે ત્યાં સુધી ખબર ના પડે કે આ વિચાર આ હતો. અથવા જ્યારે વિચાર અંદર ગયો ત્યારે સભાન ના થયા ઓકે કે ભાઈ આ વિચાર સારો છે કે ખોટો છે, ત્યારે પછી બહાર આવે છે એનું સ્વરૂપ લઈને ઓકે ત્યારે પછી આપણને અરે બાપા તો બહુ મોડું થયું. એટલે વિચાર જે ઉત્પન્ન થયો જો ઈશ્વરની વાણીથી એને નષ્ટ ન કરું તો તે મારા જીવનમાં ભયંકર तूफान सर्जी શકે. अभी हमने टेस्टिमनी में सुना है ब्रदर ने कैसे उस विचारों को रोका. यस, कंट्रोल करे पूरा विचारों पर प्रभु की वाणी के साथ. यस, આ બહુ સુંદર બ્રધર સજીવ, થેન્ક યુ સો મચ ફોર ધેટ ઓલ્સો. કે હું આજ કહેવાનો હતો અને તમે એક સાક્ષી પણ આપી. ઓકે, અને આપણા જીવનમાં જો તમને આપણને ખબર હોય તો જીવનના જે અલગ અલગ પ્રસંગોમાં પણ આપણી સાથે શું થયું છે, જે ખોટા વિચારને આપણે અપનાવી લીધો તો પછી એ જે બહાર નીકળશે એ બધું ખોટું નીકળશે, નકારાત્મક જ નીકળશે. પણ જ્યારે વિચાર આવે છે ત્યારે હું બાઇબલને આધારે એને એનાલાઇઝ કરું, બાઇબલને આધારે એને જોઉં કે ભાઈ આ વિચાર સારો છે કે નહીં સારો. કે ઓકે, રિશ્વાએ બહુ સરસ વાત કરી હતી શરૂઆતમાં કે મને વિચાર સારો નરસો આવે છે, પણ આ જો મને ખબર ના હોય તો પછી હું જે પણ વિચાર છે એની રીતે ચાલ્યા કરું તો એ પછી હું લાગણીમાં તણાઈને ચાલ્યા કરું. મને જે દેખાય એવું બોલું, મને સંભળાય એ બોલું, મને જે લાગે એ બોલું. પણ અહીંયા પ્રભુ આપણને કહે છે કે નહીં, સ્ટોપ. વચન શું કહે છે એ પ્રમાણે ચાલવાનું છે આપણે. એટલે અહીંયા શું પ્રલોભનમાં પડવું દોસ્ત છે? તમને શું લાગે છે? કસોટી થાય એ ખોટી છે કે કેમ? યસ, પોઝિટિવલી લઈએ તો એમાંથી સરસ રીતે આપણે બહાર આવી શકીએ છીએ. પ્રશ્ન મારો આ છે, કસોટી સારી કે ખોટી? સારી. સારી. ઓકે, બીજા જીવનમાં તો બધી બહુ કસોટી આવે છે પણ કસોટી means difficulty, problems. યસ, હા, कसौटी हाँ, टेम्पटेशन ઇટ્સ ટેમ્પટેશન બ્રધર. Temptation. The temptation is a bad thing. ઇટ્સ બેડ The થિંગ. test is good, but temptation is bad. યસ, એનીબડી મને શું લાગે છે? આપણે યાકૂબનો પત્ર એનો પહેલો અધ્યાય ની 12મી કડી જોઈએ. એમાં લખ્યું છે આ પ્રમાણે કે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે. બધા સજીવે તો વાત કરી કે ક્ષણે ક્ષણે પ્રોબ્લેમ આવે, ક્ષણે ક્ષણે ટેમ્પટેશન છે, પ્રલોભન તો આવે છે ક્ષણે ક્ષણે. એવું નથી કે આજે આવ્યો એટલે પછી આવતીકાલે આવશે. નો, ક્ષણે ક્ષણે પ્રલોભન આવે છે. બટ અહીંયા શું સમજવાનું છે કે કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે. કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે. Praise the Lord. પ્રેઝ ધ લોર્ડ. મંજુભાઈ એમણે સરસ વાત કરી કે બ્રધર જીવનમાં બહુ જ કસોટીઓ આવી છે, પુષ્કળ કસોટીઓ આવી છે,
પણ બસ ચૂપચાપ કામ કર્યા કર્યું, ચૂપચાપ કામ કર્યા કર્યું. ને આજે એને કે પગ વાળીને બેસવાનો વારો આવે છે, શાંતિનો સમય આવે છે. પણ જીવનમાં પુષ્કળ દુઃખ આવે, પુષ્કળ મુશ્કેલીઓ, પુષ્કળ કહેવાય ને કે પ્રલોભન આવે છે. અને એ વખતે આપણે શું કરીએ છીએ? પ્રભુના વચનોને આધારે આપણે નક્કી કરવાનું છે. અને જો ટકી રહ્યા તો ચોક્કસ આપણે પરમ સુખી જણાઈશું. તો એ પછી જે આપણને ઇનામ મળશે, પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે, જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે. Praise the Lord. He has already promised to give us, a big prize, surprise gift maybe. અને જે ઇંગ્લિશ બાઇબલ છે એમાં આઈ થિંક RSV માં એમાં ક્રાઉન, Yes. Yes. It is said that blessed is the one who perseveres under trial, because having stood the test, the person will receive the crown of life that the Lord has promised to those who love him. ઓકે, તો જે લોકો કસોટીમાં ટકી રહેલા છે એ લોકોને મુંગટ મળશે. કોણ આપશે? પ્રભુ પિતા પરમેશ્વર આપણને સર્વને એક મુંગટ આપશે. ઓકે, અને આ મુંગટ ઘણા બધા નહીં, એક જ મુંગટ. પણ જેટલી કસોટીમાં જ્યારે જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવે છે, પ્રલોભન આવે છે, જ્યારે ટકી રહે છે, ત્યારે એ જે મુંગટ છે ને એમાં શાઇનિંગ આવે છે, શાઇન થાય છે અને ચમકે છે. અને આનું આ એક ઉદાહરણ તમને જણાવું કે માર્કનો 5મો અધ્યાયની 7મી કડીમાં, ત્યાં 7મી કડીમાં જણાવો, હે પરાત્પર ઈશ્વરના પુત્ર ઈસુ. ઓકે, જ્યારે પ્રભુ ઈસુ ત્યાં જાય છે, કારણ કે એ માણસની હાલત બહુ ખરાબ હતી. ઓકે, એને સાકળથી બાંધતા હતા ત્યારે પણ એ તોડી નાખતો હતો. એટલી જોરદાર એનામાં તાકાત હતી. ઓકે, પણ ત્યાં પછી એ વખતે ઈસુ જાય છે, ત્યારે એ શૈતાન જે પેલા માણસમાં રહેલો છે એ ઈસુને શું કહે છે કે હે પરાત્પર ઈશ્વરના પુત્ર ઈસુ, તારે ને મારે શું છે? હું ઈશ્વરની આણ દઈને કહું છું કે મને રીબાવીશ નહીં. કારણ ઈસુએ તેને કહ્યું જ હતું કે ઓ અશુદ્ધ આત્મા, એ માણસમાંથી બહાર નીકળ. ઈસુના જીવનમાં ઘણી બધી કસોટી આવી હતી. મારા પહેલાના બોધમાં પણ મેં આ પ્રમાણે કહ્યું છે અને આજે પણ કહું છું કે એવું ન વિચારતા કે પેલો પાસ્કાનો જે સમય, જે તપૃતનો સમય છે ને, એ સમયમાં જ ઈસુએ પુષ્કળ દુઃખ વેઠ્યું ને શારીરિક ને માનસિક ને પછી કુશે જડાઈ દીધા ને પછી મારી નાખ્યા. નો. જો એવું તમે વિચારતા હોય ને તો તમે કદાચ ક્યાંક ને ક્યાંય થાપ ખાઈ ગયા છે, બાઇબલને સમજ્યા જ નથી. જે સમયથી ઈસુએ જાહેર જીવન શરૂ કર્યું હતું એ સમયથી પુષ્કળ પ્રલોભન, પુષ્કળ કસોટીઓ, પુષ્કળ મુશ્કેલીઓ આવતી હતી. એટલે સુધી કે જ્યારે પેલું પહેલી વાર એમણે યશાયામાંથી પેલું વાંચ્યું હતું ત્યારે પછી લોકો કે એટલે સુધી કે એમને ખીણ ધક્કો મારીને પાડી દેવા માટે પ્રયત્ન કરતા. પછી ત્યાં ઈસુનો પ્રભાવ એટલો બધો હતો. આજે ક્રાઉનની વાત કરું છે ને, મુંગટની વાત કરું છે, કે એમનો મુંગટ એટલો તેજ હતો. આપણે એ રીતે થોડું સમજવા માટે પ્રયત્ન કરીએ કે મુંગટ એટલો તેજ હતો કે કોઈ એમની સામે પડી ના શક્યું. બધાની ઈચ્છા હતી કે એને પાડીને મારી નાખો, પણ કોઈ કશું કરી ના શક્યું. અહીંયા પણ આ શૈતાન ઈસુની સામે આવે છે અને કહે છે કે તું મને કેમ આવી રીતે તકલીફ આપે છે? કારણ કે ઈસુએ એમને કહ્યું હતું કે તું આનામાંથી બહાર નીકળ. મિત્રો, સમજવાની જરૂર છે અહીંયા એ છે કે મારો સૌથી પહેલા તો મારા માથા ઉપર મુંગટ છે તો કેટલો તેજ છે, કારણ કે ઘણા દેવળમાં બોધ આપે છે, લોકોને કઈ ફરક નથી પડતો. ઘણા ખાલી ઊભા રહે છે અને એક સ્માઇલ આપે છે અને લોકો રડી પડે છે. ઘણા અમુક પ્રવચનો આપે છે
અને આખું જીવન બદલાઈ જાય છે. આ છે જે મુંગટ છે ને એની 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 ચમક. ઘણા અમારી સાથે ઘણી બધી અલગ અલગ બાબતોમાં વાત કરે છે, અમુક લોકોની વાતો કરે, પણ આજે આ સમજીએ બાબત કે મારા મગજ ઉપર મુંગટ જે છે, કારણ કે મુશ્કેલીઓ કસોટીમાંથી આપણે બહાર નીકળ્યા છે ને ત્યારે ચોક્કસ પ્રભુએ આપેલું છે, આ ઇનામ આપેલું છે. આજે તમને અંદર દિલમાં એક શાંતિ લાગતી છે ને, એક પ્રકારનો આનંદ લાગતો હશે ને, ઓકે, એક પ્રકારનો પ્રેમથી દિલ ભરાઈ જતું હશે. એ જ બતાવે છે કે પ્રભુ તમને પુષ્કળ પ્રેમ કરે છે. અને આ જ છે તમારું इनाम, आज तुम्हारा Right. मोमेंट. हमने ब्रदर के भी उसमें सुना ना, ब्रदर ने कहा कि जब ब्रदर सजीव ने कि जब वो उस चीज से बाहर निकल गए, जब उनका और उनकी वाइफ का रिलेशनशिप अच्छा हो गया, उसके बाद ऑटोमेटिकली फाइनेंस भी उनका बनने लग गया. पहले उनका तो फाइनेंशियल प्रॉब्लम थी, पर सारे साल उनके सब कुछ सेटल होने गए और कैसे कैसे नए नए चीज उनके साथ होने लगी. व्हाट ही सेड दैट एवरीथिंग स्टार्टेड चेंजिंग एंड देयर वाज ब्लेसिंग इन हिज लाइफ. तो ये जो वचन है ये इतना पूरा है कि अगर आपके लाइफ में टेम्पटेशन आती है, अगर प्रलोभन आता है, कसौटी आती है, उस पे अगर आप प्रभु के वचनों के द्वारा खड़े उतरते हैं तो आपका मुकुट, आपको इनाम मिलता है. और जो प्रभु ने आपको वादा किया है, यिर्मयाह जर्माया 29:11 में कहा है कि I have a plan for you to make you prosperous. Prosperous doesn't mean पैसे, but yes, health में, बाकी सब में I have a plan for you to make you prosperous, to make you healthy. तो ब्रदर का टेस्टिमनी से हमें समझ में आ रहा है कि उन्होंने अपने प्रलोभनों को देखा, टेम्पटेशन को सहा, उनका सामना किया और आज उनकी जिंदगी कितनी सुंदर है. Praise the Lord. એટલે અહીંયા સમજવાની વાત એ છે કે જ્યારે મારા જીવનમાં કસોટી આવે છે ત્યારે હું એક કસોટીને કેવું લઉં છું? હું રડું છું કે પછી ઉત્સાહમાં આવી જાઉં છું? સજીવે પોસસ વાત કરી કે હું હસતો હતો, મારી પત્ની બોલ બોલ કરે અને હું હસ્યા કરું. હવે એ વખતે બ્રધર સજીવ અલગ રીતે લઈ શક્યા હોત અને પછી જે પત્નીની ઈચ્છા હતી, પત્નીની ઈચ્છા નહીં પણ જે શૈતાનની ઈચ્છા હતી કે આ પત્નીને તો મેં જો કહેવાય ને કે જે વીક હોય ને એને શૈતાન પકડે. મેં તમને શરૂઆતમાં વાત કરી કે બોક્સિંગની વાત કરી ત્યારે કે જે વીક હોય ને, જે નબળાઈ આપણા શરીરમાં, એને શૈતાન પકડે છે. અને ત્યારે જો બ્રધર સજીવે એની એ વાતમાં આવી ગયા હોત ને પછી લાગણીમાં આવીને પછી એ પણ વખતે બધા પત્ની જેમ બોલે છે એની સામે પણ પ્રત્યુત્તર આપ્યો હોત તો પછી એ આજે પણ ચાલતું હોત. આજે જેટલા સુખી છે એ એમનો ફોટો તમે જુઓ તો એકદમ સરસ સુંદર સ્માઇલ છે બંને. ફાઇન. તો જીવનમાં જો ખુશ થવું હોય સાચા અર્થમાં, ઓકે, તો આપણે શું કરવાનું છે? મેં ગયા વખતે મારી જે સાક્ષી આપેલી ત્યારે પણ મેં વાત કરી હતી કે મારું જે સેન્ટર લોક થઈ ગયું હતું, સીલ લાગી ગયું હતું, ત્યારે મેં લિટરલી ત્યાં ડાન્સ કર્યો હતો. હું નિરાશ થઈ શક્યો હોત ને, ને પછી પોતાની જાતને કોસ્યો હોત કે પછી ભગવાનને કોસ્યા હોત ને પછી કઈ પરિસ્થિતિને કોસી હોત અને શું કર્યું હોત. પણ નહીં, જે સમયે જ્યારે હું પ્રભુમાં આવી જાઉં ત્યારે હું નકારાત્મક બાબતને પ્રાધાન્ય આપી જ ના શકું. હું પછી મારી જે વિચારસરણી છે આખી અલગ થઈ જાય. અને આ જ બતાવે છે કે તમે પ્રભુમય છો. બસ આ પ્રભુમય છો. પ્રભુમય તમારા માટે કોઈ સ્પેશિયલ ક્વોલિટી કે સર્ટિફિકેટની જરૂર નથી. નો, તમારી વિચારસરણી, તમે કેવી રીતે લો છો તમારી પરિસ્થિતિને. અને આપણી પાસે તો બહુ સુંદર શસ્ત્ર છે, એ છે બાઇબલ. બાઇબલને સવારે, બપોરે, સાંજે જ્યારે પણ સવાર હોય ત્યારે એમાં આપણે રચ્યા બચ્યા રહીએ અને પછી આપણે પ્રભુમય જીવન જીવવા માટે પ્રયત્ન કરીએ તો ચોક્કસ પ્રભુ આપણને આપણા મુગટને શાઇન કરતા રહેશે, એને ચમક વધારતા રહેશે. જ્યારે આપણે કસોટીમાંથી પાર ઉતરીએ આપણો મુગટ વધારે ને વધારે ચમકે છે. આપણે આ સમજવાની ખાસ જરૂર છે. એટલે એ સમય પછી આપણે કહી શકીએ, હે ડેવિલ, ડોન્ટ મેસ વિથ મી. Yes, don't mess with me. Okay, આ હક આ પડસાઓને આપેલું છે, આ પડસાઓને આપેલું છે. પછી પતિને નથી કહેવાનું, હે ડોન્ટ મેસ વિથ મી. Devil. તો પતિને નથી કહેવાનું ડોન્ટ મેસ વિથ મી. નો.
અહીંયા આપણે એ વાત નથી કરતા કે we have the authority કે જેવી સત્તા પ્રભુ ઈસુ પાસે હતી એ જ સત્તા આપણા સૌની પાસે છે ઓકે અને આપણે એ પ્રમાણે ચોક્કસ જીવી શકીએ તમને ખબર હોય તો જે દાવીદ રાજાનો આખો પ્રસંગ તમને ખબર હોય કે આખા સૈન્યને તો મોકલી દીધું અને પછી કે છે ને આજે તો બસ હું આજે આરામ કરું મહેલમાં રહીને અને એ જ સમયે શેતાને એમને પકડી લીધા અને પછી જે રીતે ધાબા પર ગયા અને પછી આખી જે ઘટના બની વિચાર આવ્યો એક વ્યક્તિને જોઈ નાતા અને પછી એના પર વિચાર આવ્યો ઓકે અને પછી પોતાના મહેલમાં બોલાવી અને જ્યારે પછી ખબર પડી અમુક સમય પછી કે એ તો એને ગર્ભવતી થઈ ગઈ છે ત્યારે એના પછી જે યુદ્ધ પર પેલો એનો પતિ હતો એને કહ્યું જા એને બોલાવી લાવો તો પછી એનું આડ મારી પર ના આવે એનો પતિ કહે છે ના હું તો યોદ્ધો છું આ ચાલુ યુદ્ધમાં મારાથી જવાય ના ત્યારે શું થાય છે ત્યારે પછી દાવીદ બહુ મોટું ખતરનાક પગલું ભરે છે પોતાના એ સ્ત્રીના પતિને ઓકે યુદ્ધમાં આગળ ઉભો રખાવે છે અને પછી એને મારી નાખે છે શૈતાનનું કાર્ય આ છે આપણા જીવનમાં પણ આ રીતે થાય છે સભાન થઈએ ઓકે એટલે સારો વિચાર આપણને આધ્યાત્મિક બનાવે કસોટીઓમાંથી પસાર થવા અને વિજય મેળવવા માટે આજે એવી વ્યક્તિઓ બીજાના દુઃખ દૂર કરવામાં પણ મદદ કરે છે આજે અમારી પાસે JCLM સ્પિરિચ્યુઅલ ગ્રુપ પણ છે ગ્લોબલ ગ્રુપ છે ઓકે અને એટલા બધા લોકો આમાં જોડાયેલા છે અલગ અલગ દેશમાંથી કે અલગ અલગ સમયે એ લોકો માટે પ્રાર્થના કરે છે અને અત્યારે જે પેન્ડેમિક અત્યારે છે એમાં અમારી પાસે પણ ઘણા ફોન આવે છે અને મારું કાર્ય શું છે જ્યારે પણ ફોન આવે તો અમે ચોક્કસ સાથે વાત કરીએ છીએ એ લોકો સાથે બાઇબલને આધારે એ લોકોને શ્રદ્ધા કેવી રીતે રાખવાની શ્રદ્ધાથી એ બીમારીને કેવી રીતે દૂર કરી શકાય એ વિશે અમે એમની સાથે વાત કરીએ છીએ અને આજે અમે જોઈએ છીએ કે ઘણા લોકો બચી ગયા છે મૃત્યુમાંથી બચી ગયા છે આની સાથે સાથે આ સમયે ખોટી પ્રાર્થના સભાઓ પણ ચાલે છે સોરી ટુ ટેલ યુ ખોટી પ્રાર્થના સભાઓ ચાલે છે અને ત્યાં લોકોને ખબર નથી કે આ બાબતોમાંથી કેવી રીતે સાચો અર્થ કયો છે સાચો રસ્તો કયો છે ખબર નથી એ લોકોના માટે બાઇબલ ગૌણ છે સેકન્ડ નંબર પર આવે એ લોકોના માટે બીજી બાબતો પહેલા નંબર પર આવે અને એ લોકોને લાગે કે હા અમે તો બધું સારું કરીએ છીએ હું અત્યારે કોઈને દોષ દેવા નથી બેઠતો પણ મારે જે કહેવાનું છે એ આ છે કે આપણે સાચા અર્થમાં બાઇબલના વચનોને ઓળખીએ કારણ કે પ્રભુએ બધું આપી દીધું છે આપણને એવરીથિંગ ઇઝ બીન સર્વડ ઓન ધ પ્લેટર ઓકે બધું જ આપેલું છે આપણે ફક્ત લઈને આપણે ખાવાનું જ છે બસ એ રીતે છે આપણો પ્રભુ એટલો મહાન છે આપણે કશાની ચિંતા જ નથી કરવાની એકચ્યુઅલી સાચા અર્થમાં બહાર જેટલું જે પણ ચાલતું હશે ને મારે ઘરની અંદર ચિંતા કરવાની જ નથી ને શું કરવા મારે બીવાનું પણ નથી કે બહાર આ ચાલે છે ને તેવું ચાલે છે એટલે પછી મારે આવું કરવાનું તેવું કરવાનું હા ગવર્મેન્ટ જે સરકારની જે સામાન્ય બાબતો છે એને ફોલો આપણે ચોક્કસ કરીએ ઓકે પણ ખોટી રીતે શંકા કરીને ડરીને ના જીવીએ તો આજે મારે જે વાત કરવાની હતી આ છે કે તમારું ભવિષ્ય કેવી રીતે બદલી શકે જો વિચારો બદલો તો ભવિષ્ય પણ બદલી શકે Praise the Lord. So yes, this is what आज हमने सीखा और हमने टेस्टिमनी भी देखी तो वही है कि जैसे जैसे हम अपने विचार बदलते हैं प्रभु के विचारों में रहते हैं certainly कसौटी तो आएंगे हमारे ब्रदर जॉनसन हमेशा कहते हैं whenever there is a trial remember understand कि तुम्हारा प्रमोशन तैयार है जिंदगी में प्रमोशंस आएंगे पर वो प्रमोशंस तभी आएंगे जब हम ट्रायल्स को हम वचनों के द्वारा सामना करेंगे और उसको हम हराएंगे और देखिए हम आगे जिंदगी में कैसे बढ़ते हैं इट इज वेरी इंपॉर्टेंट टू बिलीव एंड अंडरस्टैंड और हमारे विचारों पे काबू रखें प्रभु में विचार देखें ताकि हमारे विचार बाइबल के वचनों के द्वारा चले और हम आगे बढ़े इस हिसाब से आज अपनी मीटिंग को
एक छोटी प्रार्थना के साथ खत्म करते हैं, राइट? Yes. અત્યારે આપણે એક સરસ મજાનું ભજન છે, ઓકે, કારણ કે આપણને ખબર છે કે પ્રભુ ઈસુ એ જ એક એવું નામ છે જે સર્વ નામોમાં શ્રેષ્ઠ છે, સર્વશ્રેષ્ઠ છે. અલગ અલગ નામ આપીએ છીએ આપણે, બીમારીના પણ નામો હોય ને, આ નામ હોય તે નામ હોય, પણ એ બધામાં સૌથી શ્રેષ્ઠ નામ છે એ પ્રભુ ઈસુ નામ છે. તમને કશું ના આવડે ને, ફક્ત ઈસુ ઈસુ તમે બોલશો ને, જીસસ જીસસ જીસસ, ઇનફ, પૂરતું છે, પૂરતું છે. પ્રભુ એવું નથી કે તમે પાસે બહુ જ્ઞાન હોવું જોઈએ, ના. તમે દિવસ ને રાત તમારે પછી બાઇબલને વાંચ કરવાનું, ના, એવું પણ નથી કહેતા, ક્યાંય નથી કહેતા. તમારી પાસે ફક્ત એક દિલ છે, એક શ્રદ્ધાનું દિલ છે, બસ. મને ખાતરી છે કે ઈસુ જ મને બચાવી શકે. ઈસુ જ એક એવું નામ છે જે મારો ઉદ્ધાર કરી શકે. અને આ એક સરસ મજાનું ગીત દ્વારા આપણે પ્રાર્થના કરીએ, છેલ્લી પ્રાર્થના કરીએ. તો અત્યારે તમે જ્યાં પણ હો કે તમારા ઘરમાં થોડી આંખો બંધ કરીને તમે બેસી શકો, ફક્ત આ ભજનને આપણે સાંભળીએ, ઓકે, અને પછી આપણે આ સભાનું આપણે પૂર્ણાહુતિ કરીશું. પ્રેઝ ગોડ.
यीशु नाम, यीशु